નમસ્કાર અને આપ સૌનું હાર્દિક અભિવાદન છે. નર્મદ સાહિત્ય સભા સુરત દ્વારા આપણે આજની આ સભામાં ડોક્ટર જયંત પાઠકનો ચંદ્રક દીર્ઘકાલીન સાહિત્ય સેવા પદ્ય વિભાગ 2018 થી 2020ની પ્રવૃત્તિઓના માટેનો આપણે સાહિત્યકાર શ્રી રમેશભાઈ આચાર્યને આજે વંદન સહ એમનું સન્માન કરવાના છીએ અને ડોક્ટર જયંત પાઠક ચંદ્રક એમને એનાયત કરવાના છીએ. નર્મદ સાહિત્ય સભાના માનનીય પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ દેસાઈ આપણી સાથે છે. અમારા ઉપપ્રમુખ મહોદયા પ્રજ્ઞાબેન વશી અમેરિકાથી અત્યારે આપણી સાથે જોડાયા છે. અમે બે મંત્રી ભાઈ બહેનો યામિનીબેન વ્યાસ અને હું નરેશ કાપડિયા પણ આપનું સ્વાગત કરીએ છીએ. યામિનીબેન પણ આપણી સાથે જોડાયેલા છે. સૌથી પહેલા વિનંતી કરીશું ડોક્ટર પ્રફુલ દેસાઈને. આપ સૌ એમનાથી પરિચિત છો, અમારા સૌના વડીલ છે. અમારી 85 વર્ષની જૂની આ સંસ્થાની પરંપરા તેઓ નિભાવે છે, એની ધરોહર છે. એવા વડીલ ડોક્ટર પ્રફુલ દેસાઈને સૌથી પહેલી વિનંતી કરીશું આપ સૌનું અને ખાસ કરીને શ્રી રમેશ વ્યાસ સાહેબનું સન્માન કરવા માટે. ડોક્ટર પ્રફુલ દેસાઈ પ્લીઝ. હાજી મિત્રો, નર્મદ સાહિત્ય સભા સુરત તરફથી હું આપ સૌનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ તો હું ડોક્ટર જયંત પાઠક ચંદ્રક પ્રાપ્ત કરનાર રમેશભાઈ આચાર્યને અમારા સૌ વતી અનેક અનેક હાર્દિક અભિનંદન આપું છું. વર્ષોથી હું એમને ઓળખું છું અને એમની અવિરત સાહિત્ય યાત્રાનો હું સાક્ષી રહ્યો છું. આજે નર્મદ નગરીના સાહિત્યકારો અને સાહિત્ય પ્રેમીઓ જ્યારે દલપતરામ અને નાનાલાલની નગરીના એક સરસ કવિને પહોંચવા માટે ઓનલાઈન ભેગા થયા છીએ અને અહીં દલપત નગરીના અનેક સૃષ્ટિઓ પણ ઉપસ્થિત છે, ત્યારે મને લાગે છે કે નર્મદ દલપત વચ્ચેનો જે સદી જૂનો એક ભાવનાત્મક સંબંધ, એનું એક આખું વર્તુળ જાણે પૂરું થયું છે. તો મિત્રો, હું વધુ ન કહેતા આ કાર્યક્રમનો દોર અમારા મંત્રી નરેશભાઈને હાથમાં લેવા વિનંતી કરું છું. નરેશભાઈ. થેન્ક યુ વેરી મચ ડોક્ટર પ્રફુલભાઈ. આપનો ખૂબ ખૂબ આભાર અને આપે જે ભદ્ર ભાવનાઓ વ્યક્ત કરી તે બદલ પણ આપનો આભાર. ડોક્ટર પ્રફુલભાઈ દેસાઈ અમારા પ્રમુખ શ્રી આપ સૌનું અને ખાસ કરીને આજે જે ચંદ્રક જેમને આપણે એનાયત કરીએ છીએ તેમનું હાર્દિક અભિવાદન કર્યું. દોસ્તો, ડોક્ટર જયંત પાઠક એ માત્ર અમારા સૌના વડીલ નહોતા. અમારી સુરતની 105 વર્ષ જૂની એમટીબી આર્ટ્સ કોલેજ સાથે સંકળાયેલા માત્ર અધ્યાપક નહોતા, એ વગડાનો શ્વાસ લેનારા કવિ હતા. એ અદ્ભુત સાહિત્યકાર હતા. અમને એ વાતનો પણ ગૌરવ છે કે નર્મદ સાહિત્ય સભાના પણ આપ પૂર્વ પ્રમુખ રહ્યા છો અને અમારી જે પ્રવૃત્તિઓ વર્ષોથી ચાલી છે તેમાં એમનું ખૂબ બધું મોટું પ્રદાન છે. આવા ડોક્ટર જયંત પાઠક સાહેબ અને એમના અનેક વિદ્યાર્થીઓ સાહિત્યમાં એમના પ્રદાન અને સાહિત્ય માટે એમણે જેમનું સંવર્ધન કર્યું છે એવા અનેક કલમના રક્ષકો એ વતી આપ સૌનું ફરીથી એક વખત હાર્દિક અભિવાદન કરીએ છીએ. આજે આપણે શ્રી રમેશ આચાર્યજીને સન્માનિત કરીએ છીએ ડોક્ટર જયંત પાઠક ચંદ્રક વડે. સ્વાભાવિક રીતે ડોક્ટર પ્રફુલભાઈએ કહ્યું તે પ્રમાણે રમેશજીના સાહિત્ય અને એમના કર્મથી આપણે વધારે વિગતવાર એની સાથે એમનો પરિચય મેળવવાનો પ્રયત્ન કરીએ. આપણી સાથે શ્રી સમીરભાઈ ભટ્ટ જોડાયેલા છે. સમીરજી, કૃપયા આપ આપનું માઇક્રોફોન ઓન કરજો. હું આપને વિનંતી કરું છું. સર, પ્લીઝ અનમ્યુટ યોર માઇક્રોફોન. સમીરજી આપણી સાથે, આપ સૌ જાણો છો, તેઓ પણ ખૂબ સારા સાહિત્યકાર અને તેઓ આપણી સાથે શ્રી રમેશજીનો પરિચય આપવાના માટે આપણે એમને વિનંતી કરીએ છીએ. અનેક સરસ મજાની કવિતાઓ, લેખો, વાર્તાઓથી તેઓ હંમેશા સંપન્ન રહ્યા છે. સાહિત્યના સામયિકોમાં સતત તેમની કૃતિઓની હાજરી રહેતી હોય છે. ખૂબ સારા વક્તા છે. અગાઉ પણ ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોમાં એમની સાથે જ્યારે પણ કાર્યક્રમમાં એમને સાંભળવાનું થયું છે ત્યારે આપણે સૌ પ્રભાવિત થયા છીએ.
સમીરજી, યુ આર મોસ્ટ વેલકમ. અને આપને વિનંતી છે કે આજના ચંદ્રક આપણે જેમને એનાયત કરવાના છીએ એવા માન્ય રમેશભાઈ આચાર્યના સાહિત્ય કર્મથી અમને સૌ અવગત કરો, અમને માહિતગાર કરો. શ્રી સમીરભાઈ ભટ્ટ, પ્લીઝ. હેલો, સંભળાય છે નરેશભાઈ? હાજી હાજી, ઓકે વેરી ફાઇન. યસ. આદરણીય કવિ શ્રી રમેશ આચાર્ય સર, નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ, પ્રિય નરેશભાઈ, યામિનીબેન, પ્રજ્ઞાબેન, સૌ મિત્રો અને આ સાથે જોડાયેલા, આ માધ્યમથી જોડાયેલા સૌ સાહિત્ય રસિકો. એક તો સુરત શહેર, બીજું વીરત્વથી છલકાતા સર્જક નર્મદના નામની સાહિત્ય સભા, ત્રીજું એક આદરણીય કવિને અપાતો ચંદ્રક, અને ચોથું મને મળેલ કવિ પ્રતિષ્ઠાની તક. આજનો આ પ્રસંગ એકાધિક રીતે મારા માટે વિલક્ષણ છે. તો આરંભ કરું એક જુદી જ સાંકળ રચતી સમાનતાથી. નર્મદ સાહિત્ય સભા આજે જયંત પાઠક ચંદ્રક કોને આપે છે? એ પુરસ્કાર સાથે જે સર્જકનું નામ જોડાયું છે અને પુરસ્કાર જેને પ્રાપ્ત થયો છે તે સર્જક વચ્ચે કોઈ સમાનતા છે ખરી? ત્રીજું, નર્મદ સાહિત્ય સભા જે સર્જકને આજનો આ પુરસ્કાર આપે છે, આદરણીય શ્રી રમેશ આચાર્ય સરને, તેમાં નર્મદ સાહિત્ય સભાની પોતાની કઈ વિશેષતા પ્રગટ થાય છે? અમારો આરંભ છે. તો પહેલો મુદ્દો, નર્મદ સાહિત્ય સભા જયંત પાઠક સુવર્ણચંદ્રક કોને આપે છે? આજે વર્ષોથી કોઈ સ્પૃહા રાખ્યા વિના એકાંત સેવન કરી કવિતાનો શબ્દ શોધતા, અનુભવતા, પામતા અને સર્જવા મતતા એક સરળ, સીધા, સાદા પણ કવિતાની પાકી સૂઝ ધરાવતા કવિને, સર્જકને નર્મદ સાહિત્ય સભાના સૌ હોદ્દેદાર મિત્રો ચંદ્રક આપે છે, ત્યારે પહેલી બાબત મને દેખાય છે એ કે આ સાહિત્ય સભા કેવી બારીકાઈથી, કેવી બારીક નજર રાખે છે, તેનો આ નમૂનો છે. ખરેખર તો કોઈ વાણીના ખડકલા કરતા પ્રચારમાં એકા બધે ફરી વળતા કવિને શોધી અને ચંદ્રક આપે અને પ્રસિદ્ધિ મેળવી લે, એવું થઈ શકે, એવા ઘણા પણ છે, પણ એવું નથી થયું. આજે વિવેક ધરાવતા નર્મદ સાહિત્ય સભાના મિત્રોએ જાણે છે કે આપણી સાથે જે સર્જક નર્મદનું નામ જોડાયેલું છે એનું ગૌરવ આ ઘટનામાં છે. સુરતથી સુરેન્દ્રનગર પહોંચે અને સતત પોતાની ધૂનમાં સર્જનરત એવા એક સર્જકને ખોળી અને તેને આ સભા પુરસ્કાર આપે છે. આ રીતે વીર નર્મદનું નામ આ સભા ઉજાળી રહી છે. ક્યાંય પણ કોઈ જગ્યાએ કવિતાનો નર્યો નીતર્યો શબ્દ સર્જાય તેનું મહાત્મ્ય નર્મદ સાહિત્ય સભાને છે અને એમ જ હોવું ઘટે. બીજું, જે સર્જકનું નામ આ પુરસ્કાર સાથે જોડાયું છે એ જયંત પાઠક, અને આજે જેને પુરસ્કાર મળી રહ્યો છે તે કવિ રમેશ આચાર્ય. તેમની વચ્ચે કોઈ સાંકળ રચી શકાય છે તેમ ખરી? રચી શકાય એમ છે ખરી? જયંત પાઠક કોઈ પણ યુગમાં ન બેસે તેવા અંતરાલના કવિ છે. નિબિડ પ્રકૃતિ અને પ્રણયના ઉર્મિલ સંવેદનના કવિ છે. તેમને કોઈ યુગ, કોઈ જૂથ, કોઈ નિશ્ચિત સમયમાં સમાવી ન શકાય. એ જ રીતે આદરણીય રમેશ આચાર્યની કવિતા કોઈ નિશ્ચિત સમય, નિશ્ચિત યુગ ચેતનામાં નથી બંધાતી. આ સામ્ય પણ વિલક્ષણ છે. ત્રીજું, જે સર્જક રમેશ આચાર્યજીને આ પુરસ્કાર મળે છે તે કોણ છે? કેવા છે એ કવિ? મોટી ઉંમરની વ્યક્તિ માટે આપણે એક શબ્દ વાપરીએ છીએ, વયોવૃદ્ધ. એક બીજો શબ્દ પણ મને લાભુદાદા પાસેથી મોટી ઉંમરના વ્યક્તિ માટે મળ્યો છે કે કોઈ જ્ઞાનથી છલકાતા હોય તો એને જ્ઞાન વૃદ્ધ કહેવાય. પણ આજે આપ સૌની સાથે વાત કરતી વેળાએ હું આ કવિની વાત કરતી વખતે ત્રીજો શબ્દ યોજવા ઈચ્છું છું. એ શબ્દ છે કાવ્ય વૃદ્ધ. જે આખી જિંદગી કાવ્ય કે કવિતામાં રમમાણ રહ્યા છે, આ વ્યવહારો વચ્ચે, અનેક વિટંબણાઓ વચ્ચે પોતાની ભીતર કવિતાનો દીપ સતત દાયકાઓ સુધી પ્રજ્વલિત રાખી
જળ કમળવત બની શોભે છે તેવા વડીલ એટલે કાવ્ય વૃદ્ધ, અને એ કાવ્ય વૃદ્ધ એવા રમેશ આચાર્યને આજે આ ચંદ્રક મળી રહ્યો છે. આયુષ્યના 8મા 9મા દાયકામાં પણ આજે પણ શ્રદ્ધાપૂર્વક કવિતા સર્જવાની મથામણ તો કોણ કરે? આ કવિ શબ્દના પ્રવાસી છે, શબ્દના બંદા છે. ઉપરની ઓરડીમાં બેસી એકાંતમાં કાવ્ય સર્જનની મથામણ કરતા સુક્કા પ્રદેશમાં લીલાછમ બની રહેલા 1942માં લીમડીમાં જન્મેલા આ કવિ ખરેખર તો પ્રજારામ રાવળ કુળના કવિ ગણી શકાય. તેમને શું ખપે છે? કવિતાનો નર્યો નરવો શબ્દ, તેમને બીજું કશું ન ખપે. એક બીજી ઘટનાથી મારી વાતને થોડી આગળ ધપાવું કે વર્ષો પહેલા રાધેશ્યામ શર્મા સર્જકનો સાક્ષાત્કાર નામની શ્રેણી ચલાવતા હતા. તેમાં આ કવિને જે પ્રશ્નો પૂછેલા તેમાંના 2 પ્રશ્નો આ કવિની પોતાની એક કવિતાની સમજ અને આગવી લાક્ષણિકતાઓ પ્રગટ કરનારા છે. 1, અપેક્ષિત પુરસ્કાર ન મળે તો કેવી લાગણી થાય છે? તો કવિનો જવાબ જુઓ. ક્ષણિક નિરાશા કે દુઃખ થાય, બસ આટલું જ. આ જવાબની મહત્વની બાબત એક ક્ષણિક શબ્દ છે. માણસ હોઈએ એટલે સેજ દુઃખ થાય, પણ કવિ હોઈએ તો શબ્દથી બીજો મોટો દૈવે આપેલો પુરસ્કાર બીજો કશો નથી. બહુ સરસ સમીરભાઈ, વાહ. ભાષાથી મોટો પુરસ્કાર બીજો કોઈ નથી. કવિતા સ્વયં પુરસ્કાર છે તેવું માની અને નવા કાવ્યની રચના તરફ ગતિ કરવી એ કવિનો ધર્મ છે. રમેશ આચાર્ય સરના આ સાચકલા જવાબમાં કે થોડું દુઃખ પણ થાય છે, ક્ષણિક દુઃખ તો થાય, માણસ છીએ ને, પણ પછી એ દુઃખને ક્ષણિક ગણાવી દે છે. સમજો કે મને આ એમના સાચકલા જવાબમાં તેમની નિખાલસતા અને નિસ્પૃહતા સ્પર્શી જાય છે. બિલકુલ. બીજો એમને સવાલ એ પૂછે છે કે આપને ભાવિ જગત કેવી રીતે સ્મરે તો ગમે? જવાબ બિલકુલ સિમ્પલ છે. અને એમની આ 6-7 દાયકાની આખી કાવ્ય યાત્રાને આપણી સામે એક નાનકડા વાક્યમાં પ્રગટ કરનારો છે. એમની કવિતાની બધી વિશેષતા આ એક જવાબમાં છે. જવાબ એ છે કે આ માણસ દુનિયાને સારી બનાવવા મથ્યો. કવિ આજ કરે, તેને આજ કરવાનું હોય. કઈ રીતે? શબ્દ દ્વારા, શબ્દને કાવ્ય રૂપ આપીને. અને આપણા આ કવિએ ભાષાને, જીવનની પોતાની સંવેદનાઓને, સમજને કાવ્ય રૂપ આપવાની મથામણ જીવન પર્યંત કરી છે. આ સર્જકને પુરસ્કાર કે ચંદ્રક મળે છે ત્યારે મને ફાળવેલા 5 મિનિટ જતી રહી નરેશભાઈ, 15 મિનિટના સમયમાં આ લહેરી સુરતીઓએ રચેલા આ આનંદોત્સવમાં મારી વાત કઈ રીતે મૂકું? આજે શાસ્ત્રીય વિવેચના શક્ય નથી. આનંદનો ઉત્સવ છે એ તો ફરી ક્યારેક. અત્યારે તો મારા સુરતી મિત્રો, વડીલ મિત્રો જે સ્વાદના શોખીનો છે એમને થોડાક રસના ચટકા કવિતાના જરા આપું, રજૂ કરું આપ સૌની સાથે, આપ સૌની સામે. આ કવિની એક જાણીતી રચનાથી આરંભ કરી અને 4 કાવ્યો દ્વારા તેમની કાવ્ય યાત્રાને જરા મારી રીતે, મારી કક્ષા મુજબ ખોલવાની કોશિશ કરું. પહેલું કાવ્ય બહુ જ જાણીતી રચના છે, હું બોલીશ એટલે બધા સમજી જશે. મહાબિનિષ્ક્રમણ. ફિલ્મો હું જોતો નથી એવું નથી, પણ એમાં આવતી ઘટના વહેલી કે મોટી મારા જીવનમાં બની ગઈ હોય છે. મિત્ર પીઠ પાછળ ખંજર હુલાવે એમાં કશું નવું નથી. ગરીબીને કારણે પ્રિયાએ સ્વીકાર કર્યો ન હોય એવો હીરો એકલો જ નથી હોતો. શક્ય છે કે પૈસાના અભાવે અભ્યાસ અધૂરો છોડ્યો હોય, મજૂરી કરી હોય, માની સેવા કરી હોય. પછી શિફ્ટિંગ આવે છે કવિતાનું. શું બુદ્ધે એકલાએ જ મહાબિનિષ્ક્રમણ કર્યું છે? વાત જ છે, વાહ. પત્ની અને બાળકને છોડી મેં પણ કેટલીય વાર મહાબિનિષ્ક્રમણ કર્યું છે. ફેર માત્ર એટલો કે બુદ્ધ ખરેખર નીકળી શક્યા જ્યારે હું ફળિયા સુધી પહોંચી પેશાબ કરી પાછો સૂઈ ગયો છું. નીકળી ન શક્યાની લાચારીની ચોટ ભાવકને સ્પર્શી જાય છે. પણ સાવ નીકળી જ જવું એવો કોઈ નિયમ નથી. આ કવિ જાણે છે. અહીંથી કવિતા શરૂ થાય છે, મારી વાત શરૂ થાય છે. મહાબિનિષ્ક્રમણ જુદી જુદી રીતે પણ થાય.
જ્યાં હોઈએ ત્યાં આસપાસની સૃષ્ટિમાં પ્રવેશવું, આગવી રીતે પ્રવેશવું, તે પણ એક જુદા પ્રકારનું મહાભિનિષ્ક્રમણ છે. કવિ પહોંચે છે, કવિ રમેશ આચાર્ય બાર બુદ્ધની જેમ નથી મહાભિનિષ્ક્રમણ કરતા, પણ પહોંચે છે પોતાની આસપાસના પ્રદેશમાં કવિતા લઈને, કવિતાની ઝંખના લઈને, પોતાની આગવી રીતે. એની પ્રક્રિયા કેવી છે? કવિ આસપાસના પ્રદેશ, ઝાલાવાડી ધરતીનો પ્રવાસ કઈ રીતે આદરે છે, ત્યાંથી લઈને મનુષ્યત્વ સુધીનો એમનો આ પ્રવાસ છે. મારે 5 જ કવિતામાં આ પ્રવાસ તમારી સામે મૂકી આપવો છે. એક જુદા જ પ્રદેશ, એક જુદી દિશાનું મહાભિનિષ્ક્રમણ આ કવિનું હું ગણી શકું એવી કવિતાઓ મને મળી આવી છે. તો આ પ્રવાસ કેવો છે કવિનો? 7-8 દાયકાનો આ વ્યવહારુ જગતમાંથી મહાભિનિષ્ક્રમણ કરી અને કવિતાના જગત તરફની એમની યાત્રા કેવી છે, અને એને કેવું અભિજ્ઞાન થાય છે, અને આપણને કાવ્યના સુંદર એવા પરિણામો મળે છે, એ જોવું પડે. કઈ રીતે? જરા જોઈએ. કવિ પોતાની કેફિયતમાં લખે છે. સર્જક પોતાની કેફિયત આપે ત્યારે લખે છે કે કાવ્ય સર્જનનું હવામાન સૂકું થઈ ગયું હોય તો તેને ભેજવાળું કરવા સુરેન્દ્રનગરથી વઢવાણ અને વઢવાણથી સુરેન્દ્રનગર સિટી બસમાં મુસાફરી મેં કરી છે. તમે વિચારો, આ જગતમાં રહીને, આ જગતને નિરખીને, જગતને અંદર ઉતારીને, અને એમાંથી કવિતાનું હવામાન સૂકું હોય તો ભેજવાળું કરવાનું છે. જગતની બહાર નથી જવાનું. અને કેવી રીતે જાય છે? એક આખી કવિતા છે, સરસ કવિતા છે. કાગડો વઢવાણ નિવાસી, વધારે નહીં, ગામના ગઢની અંદર અને ગઢની રાંગનો પ્રવાસી. પ્રભાતે મહાવીર સ્વામીના પગલે પ્રણામ કરી લે, પ્રણામ કરતા ક્યારેક વિહાર કરી લે, મહાવીર સ્વામીના ક્યારેક વિચાર કરી લે કે મહાવીર સ્વામીના પેંગડામાં તેનો પગ આવે કે કેમ. હસી લે, તરસ્યો થાય તો તેને માધાવાવનું પાણી જ પીવે. માધાવાવ પાસેથી નીકળતા લગ્નના વરઘોડાના વરઘોડિયાને ધારી ધારીને જુએ. બપોરે રાણક દેવીની સમાધિએ બપોર ગાળે. નમતી સાંજે ભેકાર ભોગાવાના કાંઠેથી લીમડી ભણી જુએ. તે માર્ગે બાપાની પીપરને ન ભાળી દલપતરામને યાદ કરતા મનોમન રૂએ. બહુત અચ્છે. પોતાની વાવનું જ પાણી પીવાનું. આ જુઓ, માધા વાવનું પાણી જ પીવે. ઉછીના પાણી આપણને ન પોસાય, કવિને તો ન જ પોસાય. આ પ્રતિકાત્મકતા છે. પોતીકીના જમીનમાં જ પ્રસરવું, પોતાના પ્રદેશમાં જ ઓગળી અને પાછા પોતાની આગવી છાપ ઊભી કરવી. બાપાની પીપર દલપતરામનું પ્રસિદ્ધ કાવ્ય, અને એનું સ્મરણ અહીં 2 અર્થમાં કરે છે કવિ. એક તો કાવ્યના નિમિત્તનું ન હોવું, બાપાની પીપરનું ન હોવું. આ પ્રદેશમાં જો કાવ્યનું નિમિત્ત ન હોય તો કવિને રડવું ના આવે. એટલે બાપાની પીપરનું કે કાવ્યના નિમિત્તનું ન હોવું. અને બીજું કે દલપતરામ બાપાની પીપર એ પોતાનામાં ક્યારે ઉગશે એની છટપટાહટ હોવી. ભોગાવાની વચ્ચે, આ બધાની વચ્ચે રહી સિટી બસમાં પ્રવાસ કરતા આ કવિ પોતે તો એકલો ભેકાર એવા જગતમાં બેસી અને કાવ્ય સર્જનની પ્રતીક્ષા કરે છે. વાત આ છે. તમે વિચારો કે આ વ્યવહાર ડાયા જગતમાં વસતા લોકોને ચીજ વસ્તુઓનો અભાવ હોય. આપણને આ નથી મળતું, આપણને તે નથી મળતું, આપણી તૃષ્ણા વ્યવહારોમાંથી ઘણી બધી વસ્તુઓને ભોગવવાની હોય. ત્યારે આ કવિને કવિતાની તૃષ્ણા છે. કવિતા ન મળે તો મનોમન રૂવે. કારણ કે સહૃદય ભાવક ક્યાં છે? બાપાની પીપર નથી, દલપતરામ નથી. તો એ કવિ કેવો છટપટાય છે એની વાત. એક તો એના પ્રવાસની વાત આપણે આરંભી. એ પ્રવાસ શરૂ થાય છે. દલપતરામ અને બાપાની પીપર નથી મળતી, પણ એને એક આખો પ્રદેશ મળે છે. આ પ્રદેશની અનેક વિશેષતાઓ તેમના કાવ્યનો વિષય બને છે. આજે જરા જુદી રીતે વાત કરવી છે, કારણ કે એ આનંદનો અવસર છે. કવિ એની કવિતા
અને એની એના કાવ્ય સર્જનના નિમિત્તો અને પ્રગટતું કવિનું દર્શન, આ 4 મુદ્દા જ હું વાત તમારી સાથે ચર્ચી રહ્યો છું. એક આખો પ્રદેશ મળે છે. આ પ્રદેશની કઈ વિશેષતા કવિના કાવ્યનો વિશેષ બને છે? જુઓ, અહીં પણ કવિ કેવા ઝીણી નજરે પ્રદેશને અનુભવનારા છે. તરણેતર નામની એમની એક કવિતા છે. હવે નરેશભાઈ, હું તરણેતર બોલું એટલે મોટા ભાગના લોકોને તરણેતરનો મેળો જ યાદ આવે. બરાબર છે, સ્વાભાવિક છે. આપણા આ કવિને તરણેતરનો મેળો યાદ નથી આવતો. મેળા વિનાનું તરણેતર. ઓહો, કવિની નજર મેળા પર ન હોય, ટોળા પર ન હોય, એક અવકાશ, એક ખાલીપો, એક સૂકી દેખાતી ધરતી, કોઈ ન હોય ત્યારે કવિના મનમાં પ્રવેશે છે. મેળા વાળું તરણેતર નહીં, પણ મેળા વિનાનું તરણેતર જે પંખીઓની આંખમાં છે. માણસો તો મેળો માણીને જતા રહે છે. વાત જ છે. પ્રકૃતિ કેવી ઝૂરે છે માણસોના અભાવમાં. એની પણ એક સરસ કવિતા છે તરણેતરની. સુકાપણાની જે તેજસ્વીતા છે એ આ કવિની કવિતામાં વારંવાર દેખાય છે. વળી એટલું જ નહીં કે ધરતી કે પ્રકૃતિ, એમને કેટલાક માણસો જડે છે. હવે આ માણસો જડે છે એમ હું કહું એટલે મિત્રો એમ કે માણસો તો હોય જ ને, જડવાની ક્યાં વાત છે? માણસો તો મળે જ આપણને, એમાં જડવાની ક્યાં વાત છે? પણ આ કવિ જરા જુદી રીતે માણસ માંથી કશુંક એક અલૌકિક ચિંધી આપે છે. પણ કેવા પ્રકારના માણસો એને જડે છે? મજાની વાત એ છે, જુઓ, સામાન્ય માણસમાં જે અસામાન્યતા રહેલી છે, કવિની નજર મોટા મોટા માણસો તરફ ન જાય, ન જવી જોઈએ. કવિની નજર એની આસપાસમાં વસતા નાના નાના માણસો સામે. ઉમાશંકરની એક બહુ જાણીતી ઉક્તિ છે, મોટાની લઘુતા જોઈ થાક્યો, નાનાની મોટાઈ જોઈ જીવું છું. વાત જ છે. આ કવિ એક સાવ નગણ્ય સામાન્ય માણસ, જેની કોઈને જરૂર નથી, એવા માણસને કવિતામાં લાવે છે. વાહ! આ માણસ જે નગણ્ય છે, સામાન્ય છે, કોઈને એની જરૂર નથી, જરૂર છે માત્ર કવિતા. પાથરણા વાળો નામની એની એક સુંદર કવિતા. વાહ વાહ, જોઈએ. ઈશાદ ઈશાદ. પોતાના કપાળ જેટલું પાથરણું પાથરી બેઠો છે પાથરણા વાળો. વાહ વાહ વાહ. તેના પાથરણામાં સુપડી ભરાય એટલા કાતરા છે, સુપડું ભરાય એટલી કાચી બદામ છે, સુંડલી ભરાય એટલા ગુંદા છે. જેને ખટમીઠી જિંદગી સદી ગઈ છે તે કાતરા લઈ જાય છે. જેમને ગળામાં ડચુરો વળે તો જ ઠીક રહે છે તે કાચી બદામ લઈ જાય છે. જેવો જિંદગીને ચિકાશ ગણી જીવે છે તે ગુંદા લઈ જાય છે. સાંજ પડે બધો માલ ખપી જાય છે ત્યારે તે પાસેની દુકાનેથી 100 ગ્રામ ભજીયા લે છે. કોણ? પાથરણા વાળો. અચ્છા. તેમાં તે તેની પત્નીની પસંદગીના બટેટાની પતરીના 2 ભજીયા નખાવે છે. તેની દીકરીની પસંદગીના મરચાના 2 ભજીયા નખાવે છે. મોટા દીકરાની પસંદગીના વાટી દાળના 2 ભજીયા નખાવે છે. નાના દીકરાની પસંદગીના મેથીના 2 ભજીયા નખાવે છે. નરેશભાઈ, તમને એમ થશે કે આ તો વાત થઈ, પણ જુઓ, કવિ આપણને જરા સરળતામાં આમ રાચવા દઈ અને છેલ્લી પંક્તિ, અહીં સુધી તો બરોબર છે કે આપણને બરોબર લાગ્યું કે આમ થાય છે, આમ થાય છે, પણ કવિતાની છેલ્લી પંક્તિમાં સામાન્ય માણસની અસામાન્ય બાજુ એક સાવ સૂકું વિધાન કરી અને છતાં આપણને કેવી રીતે સ્પર્શી જાય છે અને કવિતાનો ચમત્કાર આપણને આગળની બધી વસ્તુ જુદી રીતે પમાય. આ બધું થાય છે. પાથરણા વાળો વેચી નાખે છે બધું, બદામ વેચાઈ જાય છે, ગુંદા વેચાય, ચિકાસ વાળા ગુંદા લઈ જાય, પછી ભજીયા લે છે, પત્ની કેમ કરે, દીકરો કેમ કરે, બધું ચાલે છે. છેલ્લી પંક્તિ છે, તેની પોતાની કોઈ પસંદગી નથી. ક્યા બાત હૈ! વાહ 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 વાહ. અહીં તેની મજબૂરી, તેની લાગણી, તેની જીવનની રીત અને બીજાનું ધ્યાન રાખવું,
અને આ બધું તેનામાં રહેલી મનુષ્યતાને ચીંધે છે. આ એક બહુ વાક્ય. સરસ, બહુ સરસ. વાહ સમીરભાઈ, કવિતા વાહ વાહ હંમેશા લઈના વાહ ઘેઘુર કેપમાં જ નથી સર્જાતી નરેશભાઈ. વાહ, કવિતા તો સર્જાય છે શબ્દ શબ્દ વચ્ચેના અવકાશમાં. बहुत अच्छे. શબ્દ વચ્ચેની જે ખાલી જગ્યા આ કવિએ આ વાક્ય દ્વારા મૂકીને જી, એની પોતાની કોઈ પસંદગી નથી. बहुत अच्छे. તમે લાચારી ગણો કે મનુષ્યત્વ ગણો, જેને જે ગણવું હોય, અને એકથી વધુ અર્થોમાં આ કવિતા કેટલી અદ્ભુત રીતે આવે છે. बहुत अच्छे. આખી યાદી, આગળની જે 5, 7, 10 પંક્તિની આખી યાદી કેટલી અર્થસભર બની જાય છે. જુઓ बहुत अच्छे. वाह, આ એક વાક્યમાં. તો ફરી યાદ કરું, રાધેશ્યામ શર્મા પૂછે છે કે આપને ભાવિ જગત કેવી રીતે સ્મરે તે ગમે, ત્યારે કવિ જવાબ આપે છે ને કે આ માણસ દુનિયાને સારી બનાવવા મથ્યો. बहुत આપણી अच्छे. સામે वाह, સામાન્ય માણસની અસામાન્યતાને પ્રગટાવી અને એ દુનિયામાં આ જે સાર તત્વ છે એ આપણી સામે મૂકી આપે છે. बहुत सुंदर. वाह वाह. દુનિયાને સારી બનાવવા મથવાની કવિની પોતાની એક આગવી રીત છે. સમજો કે એ મોટા ભાગની પોતાની મોટા માણસની કવિતા નથી લખતા. વાહ વાહી ઉઘરાવી શકાય. કોઈ મોટા રાજકારણીની, કોઈ મોટા માણસની કવિતાઓ લખો એટલે મજા પડી જાય બધાને, અને લોકો રાજીના રેડ થઈ જાય. પણ એ બધી રીત બીજાને મુબારક. કવિતા કે સાચકલો કવિ ક્યારેય આવું ન કરે. તે માનવને, તેના મનુષ્યને નિરૂપી આપે, મનુષ્યત્વને નિરૂપી આપે. આ મનુષ્યતા આપણા આ કવિની કવિતામાં ઠેર ઠેર વેરાયેલી છે. ક્યાંક બોલકી બનીને, સ્પષ્ટ કથન કરીને, ચોખ્ખી વાત કરીને, તો ક્યાંક ગોપિત રાખીને. છેલ્લો મુદ્દો નરેશભાઈ, જી તમે સર, સમયના બહુ સ્વામી છો, એકદમ આપ એટલું સુંદર બોલી રહ્યા છો કે અમને સમયનો ધ્યાન જ નથી. કવિની વાત કરતા થોડા કામ તેમ થઈ જઈશું 2-3 મિનિટ. પણ છેલ્લો મુદ્દો પ્લીઝ સર. કે કવિતા હંમેશા મનુષ્યત્વને ચીંધે, એમ જ્યારે હું કહું છું ત્યારે આ કવિ જુદી જુદી રીતે મનુષ્યના સારાપણાને પોતાની કવિતામાં કઈ રીતે આણે છે, પોતાની કવિતામાં કઈ રીતે મૂકી આપે છે, એ જરા જોઈ લઈએ. કવિતામાં આજના વક્તવ્યની છેલ્લી વાત હું આ ચોથી કવિતા દ્વારા મૂકું તો કવિતામાં સંગોપનનો, સૂચકતાનો મહિમા હોય. જે શબ્દો, પંક્તિઓ આપણે વાંચીએ અને તેનાથી કંઈક જુદા જ અર્થને પ્રગટાવી જતી હોય તો તે ભાષાની, કવિતામાં રજૂ થયેલ વાતની અને એ વાત મૂકનારા કવિના પોતાના એક જીવન દર્શનની રમણીયતા કે કલાત્મકતા વાચક અનુભવે અને કવિતાનો ખરો આનંદ મળે. આવું કઈ રીતે થાય? આપણા આ કવિની એક મને બહુ જ ગમી ગયેલી કવિતા જુઓ. આખી કવિતા હું વાંચું. કાગડાનો રંગ કાળો, ત્યાંથી શરૂ થાય છે. પહેલી પંક્તિ આ છે, કાગડાનો રંગ કાળો. ક્યા વાત હૈ. આપણે સંમત થઈ જઈએ કે વાત તો સાચી, સીધી સાદી વાત. બીજી પંક્તિ છે ખોટો. ચંદ્રકાંત ટોપીવાળાની એક પક્ષી તીર્થ નામની રચના છે. એ કેરળમાં આવેલું એક પક્ષી તીર્થનું મંદિર છે અને એક પર્વત ઉપરથી જવાનો છે. અને ટોપીવાળા સાહેબની કવિતાની પહેલી પંક્તિ છે, સ્થળની રચના છે પક્ષી તીર્થની, અને પહેલી જ પંક્તિ છે કે ક્યારેક ખડક જ અદ્રશ્ય થઈ ગયો છે. પહેલી જ પંક્તિમાં આખો પર્વત અદ્રશ્ય કરી નાખે, વાત પર્વતની, અને પર્વત અદ્રશ્ય કરી નાખે. તો આપણા કવિ શું કે છે? કાગડાનો રંગ કાળો, ખોટું. એટલે એનો અર્થ એ થયો કે આ કોઈ પ્રાણી પક્ષી વિશેષની કવિતા નથી, આ કાગડાની કવિતા નથી. પહેલી બીજી પંક્તિના એક શબ્દથી કવિતા જુદી દિશામાં જાય. હવે કેની કવિતા છે આ? કાગડાનો રંગ કાળો, ખોટું. આસો માસમાં કાગડી સાથે બેઠો હોય, બાજુમાં એક બે બચ્ચા ઠેક લેતા ચાલતા હોય, ઉડતા હોય, નથી હોતો ત્યારે એ કાળો કાગડો, તે હોય છે ઘરરખું ચકલી. बहुत अच्छे. હવે વિચારો बहुत अच्छे. કે કેવું કલ્પન સર્જાય છે, વાહ, કેવું દ્રશ્ય ઊભું થાય છે. વાહ. કાગડો અને ચકલી ક્યાંથી ક્યાં રૂપાંતરિત થઈ જાય છે. જુઓ, તળાવે પાણી પીવા જતા ગાયોના ધણ ઉપર તળાવના ખાબોચિયાની જીવાતો તૂટી પડે, તેમના પર
તળાવની પાળના પીપળા પર બેઠેલો કાગડો તૂટી પડે, જીવાતોને ખાઈ જાય, બગાડી મૂકે, ગાયોના ધણને કરે પીડા રહિત નથી હોતો ત્યારે કાળો કાગડો. बहुत अच्छे, હોય છે ધોળું કબૂતર. बहुत अच्छे, वाह 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 છેલ્લે જુઓ કાળા કાગડાને, હવે જુઓ મનુષ્યત્વનું એક ઉત્તમ પાસું. કાળા કાગડાને ઉડતા ઉડતા જાણ થાય, જુએ ખોરાક જાણી આજુબાજુ જુએ, કા કા કરી પોતાના જાત ભાઈઓને બોલાવે, સાથે ખાય, વેચીને ખાય નથી હોતો ત્યારે કાળો કાગડો. તે હોય છે ધોળો હંસ. बहुत अच्छे, वाह वाह જુઓ એ આખી ગતિ જુઓ, વાહ. ગરડખું ચકલીથી હંસ સુધીની કાગડાનું જે ટ્રાન્સફોર્મેશન, રૂપાંતર છે, क्या આ बात, કાગડાની ક્યાં વાત છે સાહેબ? क्या बात है, કવિતા જે છુપાવે એનાથી 10 ગણું છતું કરે, એનું નામ કવિતા. वाह તો Very આ well. કવિતા કાગડાનું કલ્પન એ એટલું વિસ્તરે છે કે માનવ જાતની અમૂર્ત ન દેખાતી સંવેદનાઓને આપણી સામે મૂકી આપે છે. बहुत આ अच्छे, ધોળો હંસ હોવું એટલે તમે તમે કોઈ સાથે ભેદ ન રાખો, वाह બધાને બોલાવો, તો માનવ બનો, वाह તો તમે હંસ છો, તમે શુભ્ર છો, તમે ધવલ છો, તમે પવિત્ર છો. કવિની વાત આ છે. वाह મેં કહ્યું ને કે મનુષ્યત્વની જે વાત છે એ આ કવિમાં ઠેર ઠેર વેરાયેલી છે. તો ન દેખાતી સંવેદનાનું પ્રગટીકરણ પણ આપણા આ કવિની કવિતામાં છે. આજે તો આનંદનો ઉત્સવ છે નરેશભાઈ, કે આ માનવને ચાહનારા, માનવના આપણને અદ્ભુત લાગતા પણ આપણી નજરે ન ચડતા. ट्रू સુરેશ જોશીનું એક વાક્ય છે નરેશભાઈ, जी કે जी પરિચિતતાની તપાસ તો પોલીસ ખાતું કરે, अच्छा સર્જકનું કામ પરિચિત વસ્તુમાં રહેલી અપરિચિતતાને ચીંધવાનું. बहुत अच्छे, वाह वाह सुविधान છે, વાહ વાહ પરિચિત એવા નરી આંખે દેખાતા માણસમાં જે આપણને નથી દેખાતું એ આપણા રમેશ દાદા દેખાડે છે. વાહ ભાઈ વાહ 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 વાહ. એટલે હું એમ કહીશ કે તેમને આજે મારે કોઈ વિવેચનામાં નથી જવું. અને પાછો આ કવિ સાવ મૌન રહીને જીવ્યા છે. હું તો હાર્ડલી એકાદ વખત ક્યાં મળ્યો હોઈશ મને ખબર નથી, પણ કેટલાક વ્યક્તિઓ આપણા સમયમાં જીવતા હોય ને નરેશભાઈ, હા એના ટેકે આપણે જીવતા હોઈએ છીએ. બિલકુલ બિલકુલ બહુ સુંદર વાત કરી તમે, વાહ. એટલે આ રમેશ દાદા મારે, દર્શકભાઈ તો મારા બોલકણા મિત્ર છે, અમે તો હજારો વખત વાતો કરીએ છીએ, પણ રમેશભાઈ નું મૌન છે ને એ આપણો સૌનો સધિયારો છે. તો આવા મૌન રહીને એક ખૂણામાં બેસીને પોતાની સાધનામાં રત રહીને, બહુ અઘરું હોય છે નરેશભાઈ, જી 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 બિલકુલ. દુખી થઈ જઈએ, ટ્રાફિકમાં અટવાઈએ ને 4:30 થઈ જાય એટલે નરેશભાઈ કેવા વિહવળ થઈ જાય. આ કવિ બેંકનું ક્લોઝિંગ ટાઈમ હતો અને મહાભિનિષ્ક્રમણ કવિતા લખે છે. ક્યા બાત. આ જળ કમળવત રહીને સર્જન કરતો આપણો આ કવિ, આપણો આ દાદો, થોડું તુકારે બોલાવાઈ જાય છે છોકરા તરીકે, પણ આ દાદાને વંદન કરીએ, એમને સન્માન મળી રહ્યું છે. અને એની સાથોસાથ નર્મદ સાહિત્ય સભા જે ખૂણે ખાંચરે બેસીને આવો દીપ, રવિન્દ્રનાથે કહ્યું છે કે સૂર્ય જેટલું જ મહત્વનું એક ઝૂંપડીને અજવાળતું કોડિયું છે. વાહ વાહ વાહ. મહાકવિઓની વાત કરનારા ઘણા છે, પણ સાચકલા કવિઓની વાત કોણ કરશે? નર્મદ સાહિત્ય સભાએ આપણા આદરણીય કવિને આ પુરસ્કાર્યા છે. એની વાત મને આવડે એવી મેં કરી, પણ નરેશભાઈ આ ચાલે નહીં. આમ દૂર દૂર રહીને સુરતી શોખીનો, સ્વાદના શોખીનો ચંદ્રક આપી દેશે તો ભલે રમેશ દાદા તો સ્વીકારી લે, પણ અમે બધા એક માંગણી કરી, પ્રફુલભાઈ, રમેશભાઈ, અરે પ્રફુલભાઈ, નરેશભાઈ, યામિનીબેન, પ્રજ્ઞાબેન સામે એક માંગણી મૂકીને મારી વાત પૂરી કરીશ કે આ બધું આ ખરાબ સમય વીતી જાય પછી અમે બધા આવીશું, વાયા ગાંધીનગર દર્શકભાઈને કહીશું અમે આવીશું, પૂરતી સ્વાદ મળીશું, રમેશભાઈની કવિતાનું બધાની વચ્ચે પઠન કરીશ, બે કવિતાની વાત કરીશ. બહુ સરસ. આ વખતે જ કરવાનો વિચાર હતો ખરેખર તો, પણ ચંદ્રક તો આજ આપ આપી દો પ્રફુલભાઈ, પણ અમે છોડીશું નહીં, છોરું કછોરું થશે, બરાબર? એટલે રમેશ દાદાને લઈને અમે આવીશું
સ્વાદના શોખીન એવા શહેરમાં બેસીશું, એમની કવિતાનો પાઠ કરીશું. અત્યારે તો નર્મદના શબ્દોમાં સમાપન કરું તો યથાશક્તિ રસપાન કરાવ્યું, વાહ ભાઈ વાહ સેવા વાહ, કરી. બહુત અચ્છે. બહુ સરસ. આભાર. ભાઈ આપનો બહુ ખૂબ ખૂબ સરસ. આભાર. કયા શબ્દોમાં માનીએ, કેવું સરસ તમે કવિને કેવા સરસ રીતે ખોલી આપ્યા, અને તેમાં કેવી ઉદાત્ત ભાવનાઓ તમે વાતો ઊભી કરી કે તદ્દન સામાન્ય માણસની વાત સામાન્ય રીતે એમણે કરી, અને કોઈ પેલા છંદોના સહારા વિના કરી, કેવી સરસ રીતે સરળતાથી, અને છેલ્લી બોલે જ્યારે સિક્સર મારીને મેચ જીતી જતા હોય તેવા કવિને, એવા દાદાને આપણે ખરેખર વંદન કરી, અદ્ભુત વાત કરી. Yes. સમીરભાઈ આપના ખૂબ ખૂબ આભારી છે. આ કવિને સન્માનિત કરવા માટેના અમારો જે કંઈ પણ જોશ છે તે જોશને આપે બેવડાવી દીધું છે. બહુ સુંદર, ખૂબ ખૂબ આભાર. મિત્રો, અત્યારે રમેશ દાદાના ઘરે દર્શકભાઈ અને એમના મિત્રો ભેગા થયા છે. આપણે એ સૌને વિનંતી કરીએ કે અમારા સૌ વતી તમે રમેશજીને સન્માનિત કરો. અમે નર્મદ સભા તરફથી જે ચંદ્રક, જે પ્રતીક ત્યાં મોકલ્યું છે, એક નાનકડી રકમનો ચેક કવિને અમે આપવા માંગીએ છીએ, અને તે કૃપયા આપ દર્શાવો. અને ત્યાં ભેગા થયેલા બીજા સાહિત્ય પ્રેમી મિત્રો હોય તેમને પણ આપણે કહીએ કે કૃપયા આપ એમાં જોડાઓ, અને આપણે સૌ લાગણીપૂર્વક આ દ્રશ્યને જોઈએ, રમેશ દાદાને સન્માનિત થતા. અને તે ઉપરાંત આપણે એમના મનમાં અત્યારે શું ચાલી રહ્યું હશે, હું ક્યારથી સમીરભાઈ બોલતા હતા ત્યારે એ જ વિચારતો હતો. હું એમના ચહેરા ઉપર 18 વર્ષના રમેશભાઈને માટે જ્યારે કોઈ પહેલી વાર એમના વખાણ કર્યા હોય ત્યારે જે બ્લશિંગ થાય તે જોતો હતો કે એમને કેવું સરસ લાગતું હતું જ્યારે સમીરભાઈ એમની કવિતાઓની વાતો માંડતા હતા ત્યારે. તો આવા માન્યવર કવિને આપણે સન્માનિત થતા જોઈએ અને આપણે સૌ એનાથી આનંદ અનુભવીએ. દર્શકભાઈ, કૃપયા આપ ત્યાં જે પણ મિત્રો ભેગા થયા છો તેમના અમારા પ્રતિનિધિ બનો, નર્મદ સાહિત્ય સભાના પ્રતિનિધિ બનો, અને રમેશજીને આપ આદરપૂર્વક એ ચંદ્રક અને અર્પણ કરો, પ્લીઝ. મિત્રોના ક્લોઝઅપ પણ બતાવો તો સારું. હાજી સર, હાજી, એ પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે. બિલકુલ. દર્શકભાઈ, આપને વિનંતી છે કે આપ મિત્રો કૃપયા જેઓ ત્યાં છો તેઓ રમેશભાઈને આ ચંદ્રક અર્પણ કરો. અમારા સૌની લાગણીના આપ પ્રતિનિધિ બનો. આ કેટલો સરસ અવસર છે પરિવારના માટે પણ. એક દીકરો કવિ પિતા કવિને સન્માનિત કરે છે, સાથે ભેગા થઈને એમની સાથેના મિત્રો પણ છે, તે લોકો પણ છે. આપ અગર ચાહો તો આપનો માઇક્રોફોન ઓન કરવાના માટેની પણ હું આપને વ્યવસ્થા કરી આપું છું. પ્લીઝ પ્લીઝ ડુ ધેટ. પ્લીઝ અનમ્યુટ યોર માઇક્રોફોન. દર્શકજી, આપ આપનો માઇક્રોફોન ત્યાંનું કોઈ પણ એક ફોનનું જે રમેશજીના નામથી જ વ્યસ્ત થઈ ગયું છે, આપનો અવાજ આવી રહ્યો છે. અહીંયા અમારા નાના સાહિત્ય સભા જે 34 વર્ષથી સુરેન્દ્રનગરમાં ચાલુ છે, જેમાં અમે દલપતરામ એવોર્ડ આપીને દર માસિક મહિને ઝાલાવાડના બધા કવિઓ લેખકો ભેગા થઈ અને સાહિત્યની વાત કરીએ, અને એ રીતે આ ચાલુ છે. એના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય પણ અહીંયા ઉપસ્થિત છે. પછી આપણા મોટા કવિ પ્રફુલ્લ પંડ્યા, વાહ, એ પણ અહીંયા મુંબઈથી આવેલા. એમના ચહેરા બતાવો દર્શકભાઈ, અને તમારો ચહેરો પણ દેખાવો. આ લેપટોપ છે. હા, વાંધો નહીં, વાંધો. હવે અમે આપને તો જોઈ રહ્યા છીએ. જી જી જી. એટલે પ્રફુલ્લ પંડ્યા આપણા મોટા કવિ બોમ્બે થી, એ પણ અહીંયા ઉપસ્થિત છે. પછી ચંદ્રકાંતભાઈ વ્યાસ, આપણે રાજ સૌભાગ મહિલા સત્સંગ મંડળના પ્રોજેક્ટ ચેરમેન અને સાહિત્ય પ્રેમી એવા ચંદ્રકાંતભાઈ વ્યાસ પણ હાજર છે. પછી જસવંત મહેતા, અમારા જે મારા ફાધર ની સાથે જ આ અમારી સભા સાથે જોડાયેલા છે, એવા જસવંત મહેતા પણ હાજર છે. અને જ્યોતિન્દ્રભાઈ પંચોલી, વાર્તાકાર, એ પણ અહીંયા અત્યારે ઉપસ્થિત છે. તો એ બધાની હાજરીમાં અહીંયા આપણે હવે હું ગોપાલભાઈ મુંજપરા, એમના મિત્ર, જે 50 વર્ષ જૂના મિત્ર છે, એ પણ અહીંયા હાજર છે. અને અમારા પરિવારના મેમ્બર, મારા મમ્મી અને એ બધા પણ અહીંયા હાજર છે, સંજય લુહાર. હવે એમને આપણે અહીંયા પ્રફુલ્લ પંડ્યા અને વિરેન્દ્રભાઈ ને આ બધા મિત્રોને કહું કે તેમને
પેલા શાલ ઓઢાડી સન્માન કરે અને પછી એમને ચંદ્ર પ્રફુલ્લ પંડ્યા એમને શાલ પહેરાવશે. જરૂર જરૂર. અને દર્શકભાઈ આપ આખું આચાર્ય પરિવાર સાથે પણ ભેગા થાવ લેપટોપ હા પરિવાર આખા જી. તમે ભેગા બેસો. હા, હા. રમેશ દાદાની આ બધી સિદ્ધિઓના આપ પણ અધિકારી છો. બેસી જાઓ, આમાં દેખાશે. વાહ વાહ વાહ, કેવું સરસ. હા, પ્રફુલ્લ પંડ્યા કવિ અત્યારે શાલ પહેરાવીને રમેશ આચાર્યનું સન્માન કરી રહ્યા છે. જી પ્રફુલભાઈ, એમનું તમને પણ ખૂબ ખૂબ એમનું મોં આભાર. દેખાતું નથી. જી જી જી. પ્રફુલભાઈ જરા નીચે. ઓ વેરી ગુડ. હા. એટલું સરસ. રમેશભાઈ વેરી ગુડ. હવે એમને ચંદ્રકાંતભાઈ વ્યાસ શીલ્ડ આપશે. શ્રી ચંદ્રકાંતભાઈ વ્યાસ. જી. તમારા બાને બાજુમાં ઉભા રાખો. આને બાજુમાં રાખો સાથે. અને ચંદ્રકાંતજી આપ થોડા નીચા નમો, અમે આપને જોઈ શકીએ. નીચે નમો એટલે આમાં દેખાય ને એમ. હાજી કેટલું વેરી ગુડ. સરસ, કેટલું સરસ. વાહ 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 વાહ, ખૂબ સરસ. વાહ, બહુ સરસ. કેટલું સરસ. હવે વાહ વાહ. જ્યોતિન્દ્રભાઈ પંચોલી એમને બુકે જરૂર પુષ્પ આપશે. જરૂર જરૂર જરૂર. વાર્તાકાર જ્યોતિન્દ્રભાઈ પંચોલી. કેટલું સરસ. વેરી ગુડ વાહ વાહ વેરી વાહ. થેન્ક યુ જ્યોતિન્દ્રભાઈ, તમે અમારા પ્રતિનિધિ બન્યા છો. વાહ. જી જી જી. હાજી હાજી થેન્ક યુ સર, થેન્ક યુ. ચંદ્રભાઈ. દર્શકજી આપ પણ બાજુમાં આવી જાઓ, પપ્પાજીની બાજુમાં. હા, હા, આવી જાઓ. પારિવારિક ચિત્ર જોઈએ છે તમારું. હવે જસવંત મહેતા અમારા નાના સાહિત્ય સભાના સક્રિય જી એવા જી જસવંત મહેતા એમને જી. હાજી હાજી. ખુદથી સ્વાગત કરે છે. વેરી ગુડ. નમસ્તે. નમસ્તે નમસ્તે. બહુ સરસ. અને હવે વિરેન્દ્રભાઈ આચાર્ય સંયોજક અને બધા મિત્રો તેમને આ આપણા તમારા વતી આ ચંદ્રક એમને પહેરાવે છે. વાહ 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 વાહ. નગરપાલિકાના એ અહીંયા અમારી સુરેન્દ્રનગર નગરપાલિકાના પણ પ્રમુખ છે, એટલે વાહ. અહીંના શહેરના પ્રથમ નાગરિક છે વાહ, અને નાના સાહિત્ય સભાના સંયોજક છે. કેટલું સરસ. વાહ. અરે આ બહુ જ સરસ. આભાર વાહ, વાહ, સાહેબ, વાહ. આભાર. વાહ 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 વાહ. હા, તમે ઉભા રહો મમ્મી, આમ ઉભા રહો. રમેશભાઈ જરા ચંદ્રક બતાવો. ચંદ્રક આમ બતાવો આમ. હા, કેટલું સરસ. વાહ ભાઈ વાહ. થેન્ક યુ વેરી મચ. Close બહુ up આનંદ દેખાય. થયો. એટલે આનંદની વાત છે આ. કેટલું સરસ. વેરી ગુડ. હે, આ ફોટો લઈ લે. એક જ મિનિટ, એક ફોટો લઈ લે. આરામ છે, હાજી, આરામ હાજી, છે. લો, લઈ લો. લો, બિલકુલ લઈ લો. આરામથી આરામથી. ચોક્કસ, આ તો આપણે સ્મૃતિઓ કોઈ છે. ઉતાવળ નથી. એવું સરસ. આ નમી ગયા. બહુ સરસ. વાહ વાહ. એક જ મિનિટ, આ ફોટો લઈ લે. દર્શકભાઈ આપ પણ ઉભા થઈને થોડાક આખો તમારો ચહેરો અમે જોઈ શકીએ, પરિવારનો એવું કરો એમની સાથે જાઓ, પપ્પાજીની પાછળ ઉભા રહો. જી. અમે પણ આ ચિત્રને હંમેશના માટે જાળવીશું. કેવું સરસ. હા. કેવું સરસ. વેરી ગુડ. વેરી ગુડ. વાહ વાહ. વાહ. મૌલિક અહીં આવે. આ અમારે અહીંયા આવતો રહે. હા પ્લીઝ જોડો એમને. આ મારો નાનો ભાઈ પણ અહીંયા આવી અરે ગયો. મોસ્ટ વેલકમ. હાજી હાજી હા. તમે આવો તો આવો. મૌલિક ઉત્તરાધિકારીઓ છો. આપના પત્ની. અહીં બેન જાઓ સુધી. નીચે લાવ એટલે આમ આવી જાય. કેવું સરસ. વાહ, વાહ. જરા નીચા. ઓ યસ. વાહ. થેન્ક યુ. ખૂબ ખૂબ તમને સૌને પણ તમારો સૌનો પણ ખૂબ આભાર. તમે અમારા પ્રતિનિધિ બન્યા છો ત્યાં. હા. સમીરભાઈએ કહ્યું તે રીતે આપણું ઉધાર બધા ભેગા થઈશું ફરી પાછા. હા, ચોક્કસ. ચોક્કસ. થેન્ક યુ. દર્શકભાઈ હવે કઈક એવી હવે વ્યવસ્થા ચેક કરો. કર્યો ને. હવે આ ચેક અહીંયા રાખ્યો છે એટલે હાજી. એ પણ અહીંયા જસવંત મહેતા અને ગોપાલભાઈ ચંદ્રકાંતભાઈ આવશે. જી 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 પ્લીઝ. 11,000 રૂપિયાનો આ ચેક આપણે સંસ્થાને જે કેટલું આપે સરસ. એ પણ ચેક પણ અહીંયા જસવંતભાઈ અને ચંદ્રકાંતભાઈ આવશે. વેરી ગુડ. હા. આભાર આભાર. કેવું સરસ. વાહ ભાઈ વાહ. વાહ વાહ વાહ. વેરી ગુડ. સરસ. થેન્ક યુ વેરી મચ. આ કાર્યક્રમ પૂરો થશે એટલે થોડાક સમયમાં આ બધા જ ચિત્રો પણ હું પાછા આપને મોકલી આપીશ. પરિવારની સ્મૃતિ છે. હા, જી જી. તમે પણ ત્યાં ફોટા લીધા હશે, તમે પણ હા, જાણો છો, લીધા અમને પણ અહીંયા. શેર કરજો. હા.
દર્શકો હવે એવી વ્યવસ્થા કરો કે રમેશજીના મનમાં શું ચાલે છે તે આપણે જાણી શકીએ. હા હવે તમે થોડું વક્તવ્ય માઇક છે માઇક. હા જી હા હા સર એમાં જ એમના લેપટોપ પરથી સરળતાથી અવાજ આવશે. હા સ્ક્રીનમાં સ્ક્રીનમાં આજે મને જૈન પાઠક સંભળાય છે હા જી સંભળાય છે. અમારો ત્યાંનો અવાજ બાકીનો બંધ થાય એવી વ્યવસ્થા કરજો. આજે જૈન પાઠક મને કવિતા પુરસ્કાર નિમિત્તે બધા મિત્રો શુભેચ્છકો જ્યારે એકત્રિત થયા છે ત્યારે સૌથી પહેલા નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ મારા માટે પ્રાતઃ સ્મરણીય શ્રી પ્રફુલભાઈ દેસાઈ કે જેઓ નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ છે તેમનું સ્મરણ કરું છું, તેમનો આભાર માનું છું અને મારો આનંદ વ્યક્ત કરું છું. પ્રફુલભાઈ સાથે ઘણા સમયથી મારો પરિચય, અમે ત્યાં હું અને મારો પુત્ર દર્શક ત્યાં સુરત અમે કાર્ય પઠન કરવા માટે ગયા હતા, ત્યાં મારો પરિચય થયો. પણ ઘણી વખત એવું હોય છે કે 1 મિનિટનો પરિચય આખી જિંદગીનું સંભાળવું પડી જાય એટલો એવો પરિચય હોય છે. એ પોતે નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ. આપણે જાણીએ છીએ કે દલપતરામ ને નર્મદ એનું ગુજરાતી સાહિત્યમાં કેટલું મોટું પ્રદાન છે. અને હું કેવો સદભાગ્ય છું, સદભાગ્યો મારે લાયકાત છે કે નહીં બહુ ખબર નથી, પણ સદભાગ્ય છું કે મને પોતાને દલપતરામ એવોર્ડ પણ મળ્યો છે અને નર્મદ સાહિત્ય સભા તરફથી આ જૈન પાઠક કવિતા પુરસ્કાર મળ્યો છે. એટલે નર્મદ થી દલપતરામ ભલે એમનો સર્જક તરીકે એમના મતભેદ કે મનભેદ કે જે કઈ હોય એ વખતના સમય સંજોગો મુજબ, પણ આ મને એવોર્ડ મળવામાં કે મને પ્રોત્સાહન આપવા માટે એ લોકોમાં આવું કોઈ જાતનું છે નહીં. એટલે એનો ખરેખર મને આનંદ થાય છે કે આપણે સુરેન્દ્રનગરથી સુરત સુધી એ સ્વીકાર્ય બન્યું છે. બીજું આમ જોવા જઈએ ભલે આકસ્મિક બન્યું છે, પણ હજી સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં આ એવોર્ડ મેળવવા માટે હું એક સદભાગી છું. એટલે એનો પણ મને આનંદ છે. એ અધ્યક્ષ અને તમે જુઓ નર્મદ સાહિત્ય સભા જેટલો નર્મદ સમર્થ એટલા જ આ નિસ્વાર્થ ભાવે અને તટસ્થ ભાવે હજી સુધી આમ જોવા જઈએ ને તો કોઈ પણ સાહિત્યિક કે બીજી સંસ્થા હોય ને તો મતભેદ કે મનભેદ કે એવું થોડુંક હોતું હોય છે, પણ આ પોતે નિર્વિવાદપણે અને આ એક એવોર્ડ ને એવા 17-18 એવોર્ડ પોતે નર્મદ સાહિત્ય સભા ચલાવે છે અને એમાં મને સ્થાન મળ્યું એનો સ્વાભાવિક છે કે મને આનંદ હોય. હવે પાછા એમના સૈનિકો પણ એવા છે, સેનાપતિ નહીં સૈનિકો પણ એવા છે. તો જે બકુલેશ દેસાઈ એ નર્મદ સાહિત્ય સભાના ઉપાધ્યક્ષ છે અને 8મા દાયકાના અમે બધા કવિઓ બકુલેશ દેસાઈ ને હું આપણે સુમન શાહે જે 8મા દાયકાની કવિતાનું સંપાદન કર્યું એમાં અમે અમારા બધાનો સમાવેશ 8મા દાયકાના કવિઓનો થયો છે. હવે તમે જોશો કે જ્યારે મોટું સંસ્થા ચલાવી હોય ને ત્યાં ઘણાનો સહકાર જોઈએ અને એ પાછા નિસ્વાર્થ ભાવે એવા સૈનિકો હોવા જોઈએ સંસ્થા પાસે. તો યામિનીબેન વ્યાસ અને નરેશ કાપડિયા એ એમને નર્મદ સાહિત્ય સભાને એવા જેને કહેવાય ને કે સદા તત્પર એવા સૈનિકો એમને મળ્યા. તો આ રીતે નર્મદ જેટલો સમર્થ એવું જ અત્યારનું જે બોડી છે એ સમર્થ રીતે કુદરતી રીતે થયું છે. એટલે એનો પણ હું આનંદ વ્યક્ત કરું છું. મને આના માટે યોગ્ય ગણ્યો એનો પણ સ્વાભાવિક છે કે એક સર્જક તરીકે મને આનંદ હોય, ભલે અભિમાન હોય પણ આનંદ તો
આપણે એટલે એક માનવીય વૃત્તિ છે હોય તો એ બધાનો હું ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું, ઋણ સ્વીકાર કરું છું. હવે સ્વાભાવિક છે કે હું થોડુંક મારી પોતાની આ અંગે મારી પોતાનું જે કેફિયત એ કેફિયત પણ ટૂંકી હું રજૂ કરવાની પરવાનગી માંગુ છું. અરે સર અમે તમને સાંભળવા આતુર છીએ, બોલો બોલો. કુદરતી રીતે હું 10 વર્ષનો થયો અને 5મા ધોરણમાં આવ્યો ને મને ખબર કઈ નહીં, હજી ખબર કેટલીક પડે છે સાહિત્યમાં એક મુદ્દો છે એટલે હું નિખાલસતાથી કબૂલ કરું છું. પણ હું પોતે પ્રાસ મેળવતો, ગાલ ને ઢાલ ને કોક બોલે ગાલ તો કે ઢાલ, એ રીતે નાના છોકરા જે બોલે એ રીતે મેળવતો. એટલે એ એક ગાલ ને ઢાલ ને પછી શબ્દો ગોઠવું, માલમ ને મલમ ને એમ, એટલે એ રીતે કુદરતી રીતે એ થયું. અને એક મારા જીવનની વિશેષતા એ છે કે કઈ પદ્ધતિસરનું આવ્યું જ નથી, પદ્ધતિસરનું શીખવા નથી મળ્યું, પદ્ધતિસરનું કઈ કરતા કઈ પદ્ધતિ મારામાં નથી, પણ એ સિવાય છે. તો એ ગાલ ને ઢાલ ને માલ ને એ હા એટલું ખરું. અમારા કુટુંબ સાહિત્ય ખરું. કુટુંબમાં અમે 5 ભાઈ, તો દરેક ભાઈ, એક ભાઈને ઐતિહાસિક પુસ્તકો વાંચવાનો શોખ હોય તો બીજાને ધાર્મિક પુસ્તકો વાંચવાનો શોખ, પણ 5 ભાઈઓને વાંચનનો શોખ કરો. અને લીંબડી ઠાકોર સાહેબના દરબારમાં મારા પિતાશ્રી એ કવિ તરીકે બેસતા, સ્ટેટના, એટલે એ પણ કુદરતી રીતે અમારા કુટુંબમાં સાહિત્યિક વાતાવરણ હતું. હવે સાહિત્યિક વાતાવરણને પ્રોત્સાહન મળવા માટે તો મને એમ થાય, આ હું લીંબડીમાંથી પસાર થઉં બજારમાંથી, તો લાઇબ્રેરી જોઈ મને એમ થાય, નાનો હતો ત્યારે કે હું જઉં પણ મને બીક લાગે કે મને કાઢી મૂકશે. તો નાનો છોકરો હોય 8-10 વર્ષનો હોય એમ થાય કાઢી મૂકે તો. એટલે લગભગ 5 ધોરણ સુધી તો મને બીક લાગતી લાઇબ્રેરીમાં જતા. આમ બીજી કઈ બીક નહીં, પણ મને કાઢી મૂકશે તો આપણે નાના છોકરા થઈએ. એટલે લીંબડીની એક વિશેષતા હતી કે જસવંતસિંહજી લાઇબ્રેરી અને દેવચંદ્રજી લાઇબ્રેરી એટલા બધા સમૃદ્ધ લાઇબ્રેરી હતી કે તમે જોવા જાઓ તો હું અને બીજા એવા કેટલાય માણસો, ભલે ભાવક તો થયા જ હોય સાહિત્યના, એવા અહીંયા ઘડતર થયું. અને એટલે એ લીંબડીની લાઇબ્રેરી સગવડતાને કારણે મારો વાંચન રસ ખીલ્યો. એમાં પછી મારા ભાઈ બોટાદમાં નોર્થ સર્વિસ કરતા હતા, એટલે અભ્યાસ અર્થે જવાનું થયું. તો ત્યાંની લાઇબ્રેરી પણ સમૃદ્ધ હતી, ત્યાં સાહિત્યિક વાતાવરણ વાળા મિત્રો મળ્યા. એટલે એ પણ એના લીધે પણ મારો જેને કહેવાય ને આ રસ રુચિ વધ્યા અને સમૃદ્ધ થયા. હવે તમે જુઓ કેવું બનતું હોય છે કે જૈન પાઠકનો એ વખતે મોરમોર નામનો કાવ્ય સંગ્રહ, પ્રથમ કાવ્ય સંગ્રહ મોરમોર નામનો પ્રગટ થયો હતો. એટલે હું લાઇબ્રેરીનો સભ્ય, એટલે લીંબડીની સહજી લાઇબ્રેરીમાં મોરમોર કાવ્ય સંગ્રહ આવ્યો ત્યારે સૌ પહેલો એમ ગણો કે લેવા વાળો, અને એમાં વચ્ચેનું પાનું જોડી ગયું હોય તો એ ઘેર આવીને કાતરથી હરખી રીતે ખોલવા વાળો હતો. એટલે અને પાછો મને એ વખતે મારા માટે મોરમોર શબ્દ નવો હતો, તો મને ખબર પડી મોરમોર એટલે મંદ ધીમું, જે રીતે આપણે ઝાડ ઉપરથી પાન ખરે પણ અડખે પડખે કોઈને ડિસ્ટર્બ કર્યા વગર એ જે પડતું હોય એને મોરમોર ધ્વનિ. એવો મોરમોર મેં સૌ પહેલા વાંચ્યો. ત્યારથી જૈન પાઠક સાથે મારો પરિચય બંધાનો. હું હાઈસ્કૂલનો વિદ્યાર્થી હતો અને જૈન પાઠક નું મોરમોર વિદ્યાર્થી
પછી મને સ્વાભાવિક રીતે કે મને કવિઓને જોવાનું મળવાનું ને બધું આકર્ષણ હતું. તો BA એક્સટર્નલ BA કર્યા પછી મને એમ થયું લાવો ત્યારે MA નો અભ્યાસ કરીએ. એટલે હું ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં MA માં જોડાણા. જોકે પછી મને બેંકની સર્વિસ મળી ગઈ એટલે અભ્યાસ અધૂરો રહ્યો. પણ ધર્મેન્દ્રસિંહ કોલેજમાં એ વખતે હસીત બુચ, અત્યારે જેને જન્મ શતાબ્દી વર્ષ ચાલે છે, હસીત બુચ બહુ સારા કવિ, એ પ્રિન્સિપાલ તરીકે હતા. અને જૈન પાઠકને એ પોતે લાવેલા. એટલે સૌ પહેલા જૈન પાઠક નું કવિતા પઠન, એ કવિનું કવિતા પઠન મેં ધર્મેન્દ્રસિંહજી લાઇબ્રેરીમાં સાંભળેલું. એટલે આ રીતે જૈન પાઠક નું ઓળખ્યું. પછી મને પોતાને એક એવું ખરું, મારા પર આમ જોવા જઈએ તો ઉમાશંકર અને સુરેશ જોશી એ વખતનો જેને કહેવાય ને કે પૂરેપૂરા ખીલેલા કવિઓ હતા, ઉમાશંકર અને સુરેશ જોશી. પણ મને ઉમાશંકર કરતા સુરેશ જોશીનો એના જે મેગેઝીનો ને કારણે મારા પર વધુ પ્રભાવ પડ્યો. એનું કારણ કેવું કે મને એમ હતું એટલા માટે કે એ જે કંઈ કહેતા ને નવું કહેતા એટલે મને મજા આવતી. નવું નવી રીતે. અને અમુક શું છે, સર્જન છે ને, સર્જનની એક વ્યાખ્યા એવી પણ છે કે જે નથી એનો એ આપવું. સર્જનની એક વ્યાખ્યા સરળ ભાષામાં કહું તો એ વ્યાખ્યા એવી છે કે જે નથી નવું નથી ને એવું આપવું. તો આ સર્જન જૈન પાઠક પછી એટલે મારે આપણે એ વખતે તાનકા સંગ્રહ, તાનકા વિશે કુમારમાં લેખાયો. તો મને રસ પડ્યો કે સાલું આ એક. અને જયારે લંબાણપૂર્વક વાત કરવી હોય તો બહુ હેલી હોય છે, પણ ટૂંકમાં વાત કરવી બહુ અઘરી હોય છે. સંક્ષિપ્તમાં તમારે જે કહેવું હોય એ કહી દો. એટલે આ તાનકા સંક્ષિપ્તમાં કે એટલે હું એ વખતે હળવદનો હતો. તો બેંકેથી છૂટી અને ટીકર રોડ ઉપર નાળા ઉપર બેસવું. નાળા પર બેસીને બસ જોયા કરું, બીજું કઈ કરવાનું મારે કઈ કરવાનું હતું. જે કઈ કરવાનું મગજ સર્જક મગજ એ કરવાનું હતું. તે બકરી છે ને પીલુડીની ઝાડ હોય તો 2 પગ આગલા ઊંચા કરી અને પીલુડીની ઝાડમાંથી પીલુડી નાના ડાળખીઓ ખાતી હોય. બસ તો એ મારા માટે કાવ્ય સર્જન માટે પૂરતો ખોરાક. એટલું દૃશ્ય જ તે પૂરતો ખોરાક થઈ જતો. એનાથી અને રોજ જે લખાય મેં એવું નક્કી કર્યું આપણે પેલા લખી નાખો, પછી જે કઈ કાપકૂપ કે વાઢને કરે કે એમાંથી હાયફન સંગ્રહ થયો. ગુજરાતી સાહિત્યનો સૌ પહેલો સંગ્રહ હાયફન. એની પહેલા છે ને જે મોનો ઇમેજ નો સંગ્રહ એ મેં આપ્યો ક્રમશઃ. એ પણ ગુજરાતી સાહિત્યનો મોનો ઇમેજ નો આપ્યો. કારણ કે છે ને આમ કદાચ એ વખતે મારા મગજમાં એ ખ્યાલ સ્પષ્ટ હોય કે ન હોય, પણ એવું હતું કે આપણે સંજોગો એવા છે કે આપણે બહુ કોઈ રવિન્દ્રનાથ ટાગોરની જેમ નિરાયતે સર્જન કરી શકીએ એમ નથી. તો જે કંઈ કરીને એ જરાક જુદે પડતું કરીએ તો એ વધુ સારું કહેવાય. એટલે છે ને એ મોનોઇમેજ સંગ્રહ ક્રમશઃ અને પછી હાયફન ગુજરાતી સાહિત્યનો પ્રથમ સંગ્રહ મેં આપ્યો. હવે અને એ હાયફન ના જે પાછા મેં જૈન પાઠકને મોકલેલો એ વખતે પોતે હયાત હતા. તો મને ખરેખર એમને મારા જે તાનકા હતા એ બેમાં બિરદાયો. પછી રાજકોટમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન હતું, ત્યારે પણ અમે રૂબરૂ મળ્યા. તો આવા કવિ જેના સંગ્રહ વાંચીને એમના પ્રેમમાં પડી ગયો હોઉં, એ કવિના પ્રેમમાં પડી ગયો હોઉં, એવા જૈન પાઠક
અને પછી આ એમની સાથે મુલાકાત ને બધું હવે મને કલ્પનામાં પણ નહોતું કે આ કવિના નામ સાથે સંકળાયેલો એવોર્ડ જયંત પાઠક એવોર્ડ એટલે એ મને મળશે. અને આપણે આમ મારા જીવનની વિશેષતા એ છે કે મારા જીવનમાં ગોઠવાયેલું કઈ નથી થતું, કઈ ગોઠવાયેલું કઈ ન થાય, જે કઈ થાય એ આકસ્મિક થાય, આકસ્મિક રીતે થાય. એટલે હું છે ને હું તો શાંતિથી જે થવાનું છે થશે, આપણે હું ને આપણે શું કામ ચિંતા કરવી. એટલે આ રીતે ખરેખર જયંત પાઠક જેના સાથે મને આ રીતે માનસિક રીતે હું જોડાયેલો હતો, એ કવિના નામનો એવો નર્મદ સાહિત્ય સભા જેવી પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા મને મળતો, હું એને આનંદ વ્યક્ત કરું છું. અને એ નર્મદ સાહિત્ય સભાના જે કોઈ કાર્યવાહકો છે એ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. તમે મિત્રો બધા ઉપસ્થિત રહ્યા અને મને પ્રોત્સાહન આપ્યું એ બદલ તમારા બધાનો પણ આભાર અને આનંદ વ્યક્ત કરી વિરમું છું. બહુ સરસ. રમેશજી, તમારો એવોર્ડ જરીક તમારા હાથમાં ચંદ્રક ઊંચો કરો ને, તમારા હાથમાં. દર્શકભાઈ એમને મદદ કરો. ચંદ્રકામ ઊંચો. અમારે આ ચિત્ર લેવું છે બસ. બહુ સુંદર, બહુ સરસ. વાહ, થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. તમને પ્રણામ. ખૂબ સરસ, થેન્ક યુ વેરી મચ. માનનીય પ્રફુલભાઈ, અમારા પ્રમુખ શ્રી. હાજી હા, હાજી એક જ હાજી, મિનિટ રાખજો તમે. વેરી ગુડ, વેરી ગુડ. પ્રમુખ શ્રી, આપને વિનંતી છે, રમેશભાઈ, આપ આપની લાગણીઓ અભિનંદન. પણ વ્યક્ત કરો. તમને કે અભિનંદન એમ કે પ્રફુલભાઈ. આભાર આભાર પ્રફુલભાઈ. હાજી, કેટલું સરસ. આનંદ થયો, બહુ આનંદ છે અમને. પ્રફુલ સર, પ્લીઝ શેર યોર ફિલિંગ્સ. ઓ યસ. હવે ઈ બોલે. બરાબર. આ ચંદ્રક વિજેતા કવિશ્રી રમેશભાઈ અને એમના પરિવારજનો, વઢવાણ સુરેન્દ્રનગરના અનેક મોભી અને સૃષ્ટિજનો, સમીરભાઈ, અન્ય મિત્રો અને શુભેચ્છકો, બહુ સરસ રીતે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને હવે પૂર્ણાહુતિ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તો સૌ પ્રથમ તો આ ચંદ્રક જેમના નામનો રમેશભાઈને એનાયત થયો છે, એ મારા ગુરુ ડોક્ટર જયંતભાઈ પાઠક સાહેબને હું આદરપૂર્વક યાદ કરું છું. પૂરા 2 વર્ષ એમના હાથ નીચે હું ભણ્યો છું. તેઓ ખૂબ જ સ્નેહાળ હતા અને મને યાદ છે કે એમને મારો એક લેખ એટલો બધો ગમી ગયેલો કે એમણે આખા ક્લાસમાં મારી પાસે વંચાવ્યો હતો. આજે એમના નામનો ચંદ્રક મારે હસ્તે રમેશભાઈને અપાયો ત્યારે લાગે છે કે ખરેખર એ મણિકાંચન યોગ થયો. અને એ સવિશેષ આનંદની વાત છે કે આપણી સાથે, આપણી સામે આજે દલપતરામ અને નાનાલાલની જેમ જ કવિ પિતા પુત્ર ની જોડી જોવા મળે છે. વાહ ભાઈ વાહ, સરસ. હું રમેશભાઈની જન્મ તારીખ કે ઉંમર નહીં પૂછું, કેમ કે હું એમને ઋષિ કવિ કહું છું. અરે વાહ. અને આપણામાં કહેવત છે કે ઋષિ અને નદીના મૂળ શોધવા જવું નહીં. તેઓ કવિ છે, વાર્તાકાર છે, નિબંધકાર છે, સંપાદક છે, સારા સમીક્ષક છે. જો કે સમીક્ષક એવા છે કે મૃદુ ભાષામાં મર્મની વાતો બહુ હળવાશથી છતાં સચોટ રીતે કહી દે છે. સુરતમાં જેમ નર્મદ સાહિત્ય સભા છે, વડોદરામાં પ્રેમાનંદ સાહિત્ય સભા છે, તેમ વઢવાણ અને સુરેન્દ્રનગરમાં નાનાલાલ સાહિત્ય સભાનું બહુ નામ અને કામ છે.
રમેશભાઈએ વર્ષોથી નાનાલાલ સાહિત્ય સભાના બેઠકોનું સંચાલન કર્યું છે અને હું માનું છું કે 150 થી વધુ બેઠકો એમણે સફળતાપૂર્વક યોજી છે અને એના પરિણામે આપણે જોઈએ છે કે આખા જિલ્લામાં બહુ સરસ સાહિત્યિક પ્રવૃત્તિઓ આજે ચાલે છે. ઈસવીસન 1978માં રમેશભાઈનો પહેલો સંગ્રહ ક્રમશઃ આવ્યો. એમાં મોનો ઇમેજ કાર્યો. એ પછી 4 વર્ષે બીજો કાવ્ય સંગ્રહ આવ્યો હાઇફન, અને એ ગુજરાતી સાહિત્યનો સૌ પ્રથમ તાનકા સંગ્રહ હતો. રમેશભાઈને આપણે તાનકા કાવ્યોના પાયોનિયર કહી શકીએ. જોકે મને યાદ છે કે એ ગાળા દરમિયાન સુરતના કિશન સોસા પણ તાનકા પ્રકાર ખેડતા હતા. તો ગુજરાતી ભાષામાં ખેડાતા કાવ્ય પ્રકારો જો આપણે જોઈએ તો ખ્યાલ આવશે કે આપણા સાહિત્યમાં બીજી ભાષાઓમાંથી કેટલા પ્રકારો આવ્યા છે અને હજી એ નવા કાવ્ય પ્રકારો આવતા જ રહે છે. જો અંગ્રેજીમાંથી સોનેટ પ્રકાર આવ્યો અને બહુ ઝડપભેર સંસ્કૃત છંદોમાં એક ખેડાતો થયો, બહુ સફળતાપૂર્વક. અને હાલમાં તમે જુઓ તો મેટાફિઝિકલ પોએમ્સ અને લિમરિક એ કાવ્ય પ્રકારો પણ ખેડાતા થયા છે, એ અંગ્રેજીમાંથી આવ્યા. ફારસી ઉર્દુમાંથી ગઝલ, નઝમ, મુક્તક વગેરે પ્રકારો આવ્યા અને હાલમાં તરાઇલ પ્રકાર પણ આપણા સુરત શહેરના નિમિષભાઈ એક ખેડાતો થયો. જાપાન ને ચીનમાંથી હાઇકુ તાનકા આવ્યા અને એ જ રીતે કન્નડ ભાષામાંથી 4 પંક્તિના મુક્તક જેવા નાનીલું કાવ્યો પણ આપણા કચ્છના કવિ રમણીક સોમેશ્વરભાઈ એમણે એના પર એક સંગ્રહ પણ કર્યો છે, હું એવું માનું છું. તો આપણા અનેક કવિઓએ આ બધા પ્રકારો અપનાવ્યા, પોતિકા બનાવ્યા. તો રમેશભાઈએ પણ 70ના દાયકામાં તાનકા પ્રકારને અપનાવ્યો અને ગુજરાતી ભાષાનો પહેલો તાનકા સંગ્રહ આપણને આપ્યો. આમ જુઓ તો હાઇકુ 17 અક્ષરોનું છે અને તાનકા એનાથી થોડું વધારે 31 અક્ષરોનું. એને આપણે ચિત્ર કાવ્ય કહી શકીએ. કવિશ્રી મધુ કોઠારી કહે છે કે જો તાનકા વિશે ચિત્રકળાની ભાષામાં વાત કરીએ તો એમ કહેવાય કે તાનકા એટલે 31 મીંડા જોડીને સુંદર કલામય મીંડાનો સાથીઓ બનાવવાની કળા. વાહ. તાનકામાં દ્રશ્યનું સ્ફટિક વર્ણન તો હોય જ, પણ એમાં ઇન્દ્રિય સંવેદ્ય નાજુક સંવેદનો પણ ભણાયેલા હોય. કવિ અહીંયા દ્રશ્યો અને કલ્પનાઓને જોડે છે અને એમાંથી જ એક નવો ભાવ, એક નવો વિચાર અને એનો ઉન્મેષ પ્રગટાવે છે, જે ચમત્કૃતિ સાથે ચિંતન કરવા પણ પ્રેરે છે. રમેશભાઈના 1-2 કાવ્યોનો હું દાખલા આપું. આ તાનકા છે. ગિરિનગરે શિયાળાની સવારે. ગિરિનગરે, જુનાગઢની કદાચ વાત છે. ગિરિનગરે શિયાળાની સવારે ભારે પગે જે વાદળી કરગરે ટેલિફોનના તારે. बहुत अच्छे. વાહ વાહ બહુ અચ્છે. અહીં બહુ સરસ. ટેલિફોનના તાર ઝણઝણાવવાની કોઈ વિરહણીની વાત છે અને એના આંસુની પીડા. જુઓ કે કરગરે શબ્દ કેટલો એપ્રોપ્રિએટ છે, આપણને હૃદયને સ્પર્શે એવું. એવું જ એક બીજું કાવ્ય છે, પ્રોસિત ભર્તૃકાનું ચિત્ર એમાં છે.
કે બહાર વર્ષા છે ભીનું છે વાદળ, બહાર વર્ષા છે ભીનું છે વાદળ, ઘરમાં કોરું સૈયા મોઝાર એક રેડાયેલ કાગળ. बहुत अच्छा ભાઈએ મેં ઈચ્છાઓ સુકાવા મૂકી છે એમાં ઘણા સરસ અછાંદસ કાવ્યો પણ આપ્યા છે. નવોદિત કવિઓએ ખાસ વાંચવા ભાગોળવા જેવા છે. નવોદિતોની માન્યતા કદાચ એવી હોઈ શકે કે અછાંદસ એટલે એમાં છંદની કડાકૂટ નહીં, એટલે લખવા સહેલા. ગયા જુલાઈમાં અમે ડોક્ટર દીપ મોદીની સ્મૃતિમાં જે કાવ્ય સ્પર્ધા યોજી મુક્તક અને અછાંદસની, ત્યારે એનો અનુભવ અમને બહુ સારી રીતે થયો. મેં ત્યારે મુક્તક અને અછાંદસ વિશે બહુ 2 નાનકડા લેખ કર્યા હતા. તો અછાંદસમાં પણ ગીતની જેમ જ લય તો આવે જ, જો કે ચોક્કસ નિયમિત રૂપે નહીં. દાખલા તરીકે એક શાંત સરોવરમાં એના પાણીમાં એક કાંકરી નાખીએ અને લય વર્તુળ શરૂ થાય અને એ સમય તે પહેલા જ બીજી કાંકરી પડે અને બીજું લય વર્તુળ શરૂ થાય. આમ આપણે જોઈએ કે અછાંદસમાં ઉપરા છાપરી અનિયમિત ગાળે કાંકરીઓ નાખતા નવા નવા નાના મોટા લય વર્તુળો સર્જાતા રહે અને એમાં મધુરતા, સરળતા, ઇન્દ્રિય સંવેદ્યતા, કલ્પનો, ચિત્રાત્મકતા અને હૃદય સ્પર્શિતા આવા લક્ષણો પણ એમાં આવે, ત્યારે એ સફળ અછાંદસ કહી શકાય. આપણે જોઈએ તો અછાંદસ કાવ્યો એટલે શાસ્ત્રીય ભારતીય શાસ્ત્રીય સંગીતની જે લયબદ્ધ રાગદારી છે એના જેવું છે. એમાં સ્વરોને વિસ્તારતા જતા કલાકાર અપૂર્વ ઊંચાઈએ પહોંચે, એમાં એની મૌલિકતા જણાય. છાંદસ કાવ્યો એટલે પશ્ચિમી સંગીતની ચુસ્ત નિયમોથી બંધાયેલી સિમ્ફની. એમાં સિમ્ફનીમાં કલાકારની મૌલિકતાનું કંઈ બહુ વજૂદ હોય નહીં. તો રમેશભાઈની અછાંદસ રચનાઓમાંનું લાઘવ, એમાં રહેલી સરળતા અને તીર વેગે થતો લક્ષ્ય ભેદ બહુ સ્પષ્ટ રૂપે દેખાઈ આવે. બોલચાલના તળપતા શબ્દો હૃદય સંસારવા ઉતરી જાય. એમનામાં ચિત્રો ઉભા કરવાની ફાવટ છે, બહુ આવડત છે. તો રસાનંદ પ્રગટાવતી ઇન્દ્રિય સંવેદ્યતા પણ એમાં જોવા મળે છે. એમનું એક કાવ્ય અછાંદસ કાચી ઊંઘ, એ અછાંદસ વાંચતા મને નૂર પોરબંદરીનો એક શેર યાદ આવી ગયો કે સાંભળીને ઉડી ગઈ ગુલશનની ઊંઘ, સાંભળીને ઉડી ગઈ ગુલશનની ઊંઘ, ફૂલ પર ઝાકળ પડવાનો અવાજ. बहुत अच्छे ફૂલ પર ઝાકળ પડવાનો અવાજ. એમનું સૌથી સુંદર અછાંદસ તો સમીરભાઈએ વાંચ્યું મહાબિનિષ્ક્રમણ, એટલે હું આખું વાંચતો નથી. પણ બુદ્ધની જેમ સામાન્ય માનવી પત્ની પુત્ર સંસારને છોડી, બુદ્ધની જેમ સામાન્ય માનવી આ છોડી શકે છે? કવિ કહે છે કે અમે તો ઘણી વાર છોડ્યું છે. કવિ અહીંયા સ્થાપિત કરી આપે છે કે આજનો આ સામાન્ય માનવી પણ બુદ્ધ કરતા વધુ ધીરજવાળો અને વીર છે. જવાબદારી કે ફરજ છોડીને ભાગી જવામાં બહાદુરી ક્યાં આવી? એની સાથે જીવવામાં, એની સાથે લડવામાં જે બહાદુરી છે એ બુદ્ધમાં નહોતી. એ તો સંસાર ત્યાગીને નીકળી ગયા. તો આ કવિ મૂળ તો સૌંદર્યના અનુરાગી છે. આજુબાજુ નજરે પડી જતી કુરૂપતાઓ તેમની સૌંદર્ય દ્રષ્ટિને ખૂંચે છે, એમના કવિ હૃદયને આર્દ્ર બનાવે. ત્યાં કવિ પળ બે પળ ક્ષણિક થોવી જાય
અને એ તરફ લોકોનું ધ્યાન ખેંચે. પણ આપણે જોઈએ છે કે કવિ કુરૂપતાને તિરસ્કારતા નથી કે એના પર આક્રોશ કે પુણ્ય પ્રકોપ ઠાલવતા નથી. એમની સૌંદર્ય દ્રષ્ટિને એ અભિપ્રેત નથી. કવિ કોઈ પણ જાતના ઓહાપો વગર 5 દાયકાઓથી સુરેન્દ્રનગરમાં બેઠા બેઠા બહુ જ નિષ્કામ ભાવે સાહિત્ય સાધના કરતા રહ્યા છે. અહીં સરસ મજાનું સાહિત્યિક વાતાવરણ એમણે જમાવ્યું છે. એમના પુત્ર દર્શકને એનો બહુ સરસ લાભ મળ્યો છે અને એ પિતાનો વારસો નિભાવવા દીપાવવા તૈયાર દેખાય છે. હાલમાં જ દર્શકનો એક ગઝલ સંગ્રહ સાસોટ પ્રગટ થયો છે. દર્શકને હું અભિનંદન આપું છું. મને ખૂબ આનંદની વાત તો એ લાગી છે કે આવા ઋષિ કવિને પોંખવા અમારી નર્મદ સાહિત્ય સભા સાથે વઢવાણ સુરેન્દ્રનગરના કેટલાય પ્રતિષ્ઠિત મોભીઓ અમારી સાથે અહીંયા જોડાયા છે. એમને સૌને નર્મદ નગરીના સાહિત્ય પ્રેમીઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને રમેશભાઈ, સુરેન્દ્રનગર ને સુરત તો એક જ વેવલેન્થ પર છીએ. તમે સદા સંપૂર્ણ નિરામય રહો અને તમને સદી સવા સદીનું દીર્ઘ આયુષ્ય મળે એવી પ્રભુ પ્રત્યે અમારી પ્રાર્થના છે. તમે અમને અને ગુજરાતી સાહિત્યને તમારું શ્રેષ્ઠ પ્રદાન આપતા રહો એવી અનેક શુભેચ્છાઓ છે. આભાર. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ ડોક્ટર પ્રફુલભાઈ દેસાઈ. મિત્રો, આપણે સાંભળી રહ્યા અમારા નર્મદ સાહિત્ય સભાના માનનીય પ્રમુખશ્રીને, અને કેવી સરસ રીતે એમણે આજે આપણે જેમને પોંખ્યા ડોક્ટર જયંત પાઠક ચંદ્રક વડે તેમની કવિતાની અને એમની અંતરંગ વાતો કરી. આભાર પ્રફુલભાઈ. નર્મદ સાહિત્ય સભાના અમારા માનનીય ઉપપ્રમુખ મહોદયા પ્રજ્ઞાબેન વશી હાલ અમેરિકા છે અને ત્યાંથી તેઓ જોડાયા છે. આપણે જે સાંજ માણી રહ્યા છે તે એમના માટે સવાર છે. પૃથ્વીના ગોળાના બીજા છેડા ઉપર તેઓ છે. પ્રજ્ઞાબેનને વિનંતી કરીશું, પ્રજ્ઞાબેન આપ આપની લાગણીઓ વ્યક્ત કરો અને ઋણ સ્વીકાર કરો. પ્રફુલ સર, આપનો માઇક્રોફોન ઓફ છે અત્યારે, પ્લીઝ ઓન કરીને આપ આપની સૂચના આપો. હેલો પ્રજ્ઞાબેન, આપ બોલી શકો. હાજી. નમસ્કાર મિત્રો. પ્રથમ તો શુભ્ન કવિ શ્રી રમેશભાઈ આચાર્યને વંદન કરું છું કે જેમને ડોક્ટર જયંત પાઠક ચંદ્રક દીર્ઘકાલીન સાહિત્ય સેવા માટે મળ્યો અત્યારે જ આપણે પ્રદાન કર્યો. આપણે ઘટના જોઈ હમણાં અને હું આનંદ અને ગૌરવ વ્યક્ત કરું છું કે 85 વર્ષ જૂની નર્મદ સાહિત્ય સભા આ એવોર્ડ સરસ મજાના મૂર્ધન્ય કવિ સુજ્ઞ શ્રી રમેશભાઈ આચાર્યને આ એવોર્ડ આપી રહી છે. સંભળાય છે ને નરેશભાઈ? બિલકુલ બિલકુલ સંભળાય છે. ઓકે. તો સર્વપ્રથમ મને જ્યારે આ વાત કરી નરેશભાઈ કે તમારે સહેજ બોલવાનું છે અને આભાર વિધિ કરવાની છે ઉપપ્રમુખ તરીકેની, તો આનંદ અને ગૌરવની લાગણી થઈ કે ચાલો આજે શ્રી રમેશભાઈ અને દર્શકભાઈને મળી શકાયું અને સુરેન્દ્રનગરના કવિ અને લેખકોને પણ મળી શકાયું. તો સર્વપ્રથમ તો નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ શ્રી પ્રફુલભાઈને આપણે સન્માન આપવું જોઈએ કે એમણે એક એવા કવિને પસંદ કર્યા સર્વાનુમતે કે જેઓએ નિષ્કામ ભાવે ખૂણામાં બેસીને કવિતાને સેવી છે, ખરા અર્થમાં સેવી છે કવિતાને, અને કવિતાને એક ઊંચાઈ બક્ષી છે. તો શ્રી રમેશભાઈને વંદન સાથે હું આગળ વાત કરું તો પ્રથમ શ્રી પ્રફુલભાઈએ જે રમેશભાઈ વિશે વાત કરી અને કવિતાના લક્ષણો, કવિતાના પ્રકાર ક્યાંથી આવ્યા અને ક્યાં સુધી આપણે કવિતાને કવિઓ લઈ ગયા છીએ એની વાત બહુ સરસ રીતે સૂક્ષ્મ રીતે પ્રફુલભાઈએ પણ આપણી સમક્ષ મૂકી. તો ડોક્ટર પ્રફુલભાઈ નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ ને પણ આપણે આનંદ અને ગૌરવથી વધાવી લઈએ.
ત્યારબાદ હું સમીરભાઈ પાસે જઈશ. પ્રોફેસર સમીર કે કવિ સમીર ભટ્ટ, ખાસ મિત્ર છે સમીરભાઈ તો. અને સમીરભાઈ એ બહુ સરસ વાત કરી કે પરિચિતમાંથી અપરિચિત શોધવું અને કવિમાંથી કવિત્વ શોધવું અને એની કવિતા સુધી જવું બહુ મોટી વાત છે. તો એમણે 3 કવિતા બહુ સરસ ખોલી આપી. મહાભિનિષ્ક્રમણ, પાથરણાવાળો અને કાગડો કાળો છે. અને એ સાથે રમેશભાઈનું સરસ મજાનું થોડામાં ઘણું કરીને બહુ સરસ રીતે પ્રવાહિતા સાથે અને આનંદ સાથે, ગૌરવની લાગણી સાથે આપણને મજા આવી જાય એ રીતે એમણે પરિચય શ્રી રમેશભાઈનો આપ્યો. તો આભાર સમીરભાઈ આપનો. આપે જે કવિતાની વાત કરી રમેશભાઈની, એ કવિતાઓ એક છાંદસ અને તાનકાના પ્રોગ્રામમાં અમે લોકોએ આને જ ચર્ચામાં લીધેલી, આ 3 કવિતાને. અને તમે ફરી પાછી એ કવિતા જે યાદ કરાવી, તો ખૂબ ખૂબ આનંદની વાત છે. આમ તો રમેશભાઈની કવિતાઓ દરેક સામયિકમાં અવારનવાર આવતી રહે છે, એટલે આપણે બધા જ પરિચિત છીએ. અત્યારે દર્શકભાઈનો પણ એક ગઝલ સંગ્રહ આવ્યો, તો એ પણ આનંદ અને ગૌરવની વાત છે. આ સાથે સમીરભાઈની સાથે સાથે હું દર્શકભાઈને પણ યાદ કરી લઉં અને આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરીને આજે શ્રી રમેશભાઈને ઓન સ્ક્રીન જેણે પોખ્યા એ સર્વને પણ યાદ કરીએ કે સુરેન્દ્રનગરની અંદર જે કવિ અને લેખકો છે એમાં જશવંતભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ વ્યાસ, પ્રફુલભાઈ પંડ્યા, જ્યોતિન્દ્રભાઈ પંચોલી, શ્રી દર્શકભાઈ અને મહાનગરપાલિકાના પ્રમુખ ત્યાં હાજર રહ્યા છે. તો એ સર્વેનો પણ આપણે આભાર માનવો જોઈએ. અને સમીરભાઈએ કહ્યું કે ફરી અમારે સુરત આવવું છે, તો મોસ્ટ વેલકમ. ઊંધિયાની સિઝન હોય પાપડીની, ત્યારે તમે ચોક્કસ આવો. તો સુરત આપને વેલકમ કરવા નર્મદ સાહિત્ય સભા પણ એકદમ તૈયાર છે. વેલકમ ટુ ઓલ. અને સાથે સાથે હું કેમ ભૂલું, અમારા નર્મદ સાહિત્ય સભાના મંત્રી અમારા શ્રી નરેશભાઈ કે જે હંમેશા ખૂબ જ તત્પર હોય છે દરેક કાર્યક્રમને સુંદર અને ઉત્કૃષ્ટ રીતે યોજવાથી લઈને, સંપર્ક કરવાથી લઈને અને એક ઊંચાઈ બક્ષવી કાર્યક્રમને કઈ રીતે એ એમ તો તમે જુઓ કે નવીન ટેકનોલોજી, ઇન્ટરનેટની તમામ ટેકનોલોજીથી તજજ્ઞ છે, પણ સાથે સાથે એઓ સાહિત્યથી લઈને દરેક કલા, સંગીત સુધી અમારા મંત્રીશ્રી પહોંચેલા છે, કુશળ તજજ્ઞ છે આ બધી કલાઓમાં. તો એવા અમારા નરેશભાઈ અને યામિનીબેન અમારા મંત્રી છે. હું અને બકુલેશભાઈ ઉપપ્રમુખ તરીકે કાર્યરત છીએ. અમે બધા સાથે મળીને સર્વાનુમતે ખૂબ સરસ આયોજન કરી રહ્યા છે. બને ત્યાં સુધી નર્મદ સાહિત્ય સભા બિલકુલ નિરક્ષીર રીતે તમામ એવોર્ડ જે તે વ્યક્તિઓને, શુભ્ન વ્યક્તિ સુધી, કવિ સુધી, લેખક સુધી પહોંચે એનું ધ્યાન રાખી રહ્યા છે. ખાસ તો શ્રી પ્રફુલભાઈ નાનામાં નાની વાતને બરાબર શાંતિથી સમજી વિચારીને ક્યાં કઈ રીતે શું કરવું એમને સમજાવીને આ કાર્ય કરી રહ્યા છે. તો એનો બહુ મોટો આનંદ છે કે અમે પણ કેળવાઈ રહ્યા છીએ એમના હાથ નીચે. તો આનંદ એ વાતનો છે કે ડૉક્ટર જયંત પાઠકની જેમ પ્રફુલભાઈ વિદ્યાર્થી, તેમ હું છેલ્લી વિદ્યાર્થી એમના હાથ નીચેની. હું જયંતભાઈના હાથ નીચે કવિતાઓ ભણી. તો એ કેટલી મોટી આનંદની વાત છે. અને આ જ મારા ગુરુના નામનો ચંદ્રક આજે શ્રી રમેશભાઈ આચાર્યને મળે છે, એ પણ એક અદકેરો આનંદ અને ગૌરવની વાત છે. તો હું ફરી નર્મદ સાહિત્ય સભા અને સુરેન્દ્રનગરની સભા, સુરતના કવિ જયંત પાઠક અને સુરેન્દ્રનગરના સુજ્ઞ કવિ શ્રી રમેશભાઈ આચાર્ય સૌને અને પ્રફુલભાઈને સર્વને વંદન કરીને મારી આભાર વિધિ પૂરી કરીશ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. આભાર નરેશભાઈ. થેન્ક યુ વેરી મચ પ્રજ્ઞાબેન. કેટલી સરસ રીતે તમે, અમને બિલકુલ એવું લાગતું જ નથી કે તમે ધરતીના બીજે છેડે છો, બિલકુલ અમારી સાથે જ બેઠા હો. એટલી સરસ મજાની લાગણીઓ તમે વ્યક્ત કરી. આપ આટલા લાંબા પ્રવાસમાં હો છો તે છતાં હંમેશા અમારી સાથે જ હો છો. આપણે તમામ નિર્ણયોમાં પણ પ્રફુલભાઈ આપણને બધાને સામેલ કરતા હોય છે અને સુચારુ રૂપે આપણે બહુ યોગ્ય રીતે કહ્યું કે વી આર ઓલ લર્નિંગ ફ્રોમ હિમ. એ કેવું સરસ રીતે આટલી વટવૃક્ષ જેવી સંસ્થાને આપણે સમજી રહ્યા છીએ. અને આજે રમેશજીને જે રીતે
સમીરભાઈએ ઉઘાડી આપ્યા, દર્શકભાઈએ ત્યાંના મિત્રોને, પ્રફુલ્લભાઈ, ત્યાંના નગરપતિ, આ સૌ મિત્રોને ભેગા કર્યા અને આપણો આનંદ ખરેખર બેવડાયો છે. તો મિત્રો, આજની આ સભાને આપણે વિરામ તરફ લઈ જઈએ અને ડોક્ટર જયંત પાઠક ચંદ્રક વિજેતા એવા માનનીય રમેશભાઈ આચાર્યને આપણે સૌ ફરીથી પ્રણામ કરીએ. પ્રફુલ્લભાઈએ કહ્યું તે રીતે આપ ખૂબ લખો, હજી અમે તમારા વધારે સંગ્રહો અને વધારે તાનકાઓને માટે હંમેશા આતુર નયને રાહ જોતા રહીશું. તમારી વાત તદ્દન સાચી છે કે કાગડો કાળો છે એ વાત ખોટી છે. કાગડામાં એક જે માનવીયતા સમીરભાઈએ ખોલી આપી, તે આ કવિએ આપણને જે આપી છે, આપણે સૌ એ માનવીયતા તરફ જઈએ, મનુષ્યત્વ તરફ જઈએ એવી આપણે આજે અક્ષરને પ્રાર્થના કરીએ અને આજની આ સભાને વિરામ આપીએ. આપ સૌએ જે સહકાર આપ્યો આ કાર્યક્રમના માટે એ સૌના ખૂબ ખૂબ આભારી છીએ. પ્રજ્ઞાબેન, આપના પણ વિશેષ આપણે સુંદર રીતે એક ઉપપ્રમુખ મેડમને સાજે તેવી રીતે આપણું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. યમિનીબેન પણ અત્યારે આપણી સાથે છે અને આપણી આખી ટીમ વતી આપણે ફરીથી રમેશજીને વંદન કરીએ અને આજની આ સભાને વિરામ તરફ દોરીએ. નમસ્કાર, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આભાર.